नाथ प्यारे की जय। बाईस राज महाराज की जय। तीनों की जय। बोल बोल पंचे वाले की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को धनिय न छुड़ायो लाख लाल एड़िया मेरे जीव के यही जीवन। इन पाव तले पड़ी रहूं धनी नजर खोलो बात पलनवारू निर्गुणेत्रे मेरे जीव के वंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन शनि श्री देव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री विराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है सुनो साथ जीत दे भजो श्री राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये। श्री महामती कहे साध जी भया चर्चा का वक्त अब सुनियो चीत दे लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાધીશ રાજજી મહારાજ તેમજ શ્યામાજી મહારાણી ઉછાળીજી મહારાજ અને સમસ્ત સુંદર સાથજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। આજે વિતક ચર્ચાનો 8મો દિવસ છે। 8 દિવસ થઈ ગયા અને કાલના દિવસે આપણે સાંભળી ગયા, શ્રવણ કરી ગયા અને શ્રવણ કરી અને લીધું। ગયા એટલે જતું રહી, લીધું એટલે કે આપણે આપણી અંદર ઉતાર્યું કે જે પણ કાંઈ આપણે કાલે શ્રવણ કર્યું એને લીધું। આપણે શ્રવણ કરી અને લીધું। શ્રવણ કરી ગયા એમ થાય એટલે કે શ્રવણ કરીને ગયું એવું થાય એટલે કે શ્રવણ કરીને લીધું। કે કાલના દિવસે આપણે શ્રવણ કર્યું કે બંને આત્મા જે બે તનની અંદર લીલા કરવાના હતા કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ। તો બે તનની અંદર જે કાલે બીજો જામો એટલે કે કાલે બંને સ્વરૂપનું મિલન થયું।
સ્વામી શ્રી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ સદગુરુ બંનેનું મિલન થયું કાલે, આપણે શ્રવણ કર્યું કાલે. અને ઇન્દ્રાવતીની આતમ પણ જ્યારે 12 વર્ષ 2 મહિના અને 10 દિવસની એની ઉંમર થઈ ત્યારથી જ એ પણ લાગી ગઈ હતી ઇન્દ્રાવતી. અને ધણીજીના ચરણમાં આવી અને આવતા જોઈ જ્યારે દેવચંદ્રજી મહારાજ એમના ભાઈ જે ગોવર્ધનભાઈ છે એ જતા હતા ચર્ચા સાંભળવા માટે ગામજીભાઈને ત્યાં ચાકલા મંદિર. તો ઈ આવી અને બધી વાત કહેતા હતા અને આવીને બધું બતાવતા હતા કે ત્યાં તો અખંડ રાસની વાત થાય છે, અખંડ વ્રજની વાત થાય છે, આવી બધી લીલાઓ છે. આ લીલાઓ જે થતી હતી એ ઘરે આવી અને એમની માતાને અને બધા પરિવારને કહેતા હતા. તો ઇન્દ્રાવતીની આતમ મહેરાજ ઠાકુર સાંભળી અને એની આતમ પણ જાગૃત થઈ ગઈ અને અંદરથી એવી એને ઈચ્છા અને તમન્ના થઈ કે મારે પણ જવું છે. ઉંમર નાની છે, 12 વર્ષ 2 મહિના અને 10 દિવસની ઉંમર એની હતી. અને ગયા અને જેવા જ આવતા જોઈએ છે ગોવર્ધનભાઈની સાથે ગયા. ગોવર્ધનભાઈ એને બહાર મૂકી દીધા અને અંદર જઈ અને દેવચંદ્રજી મહારાજને કીધું કે મારો ભાઈ જે નાનો છે અને મારી સાથે આવ્યો છે, હું એને બહાર છોડીને આવ્યો છે, બહાર ઊભો રડે છે. તો દેવચંદ્રજી મહારાજે સમજાવ્યા કે ભક્તિની કોઈ ઉંમર નથી હોતી. કે પ્રહલાદને આપણે જોઈએ, ધ્રુવને આપણે જોઈએ, જેની ઉંમર 5 વર્ષની જ હતી. તો તમારા ભાઈને તમે બોલાવીને લઈ આવો તો લઈ આવે છે. અને જેવા જ ઇન્દ્રાવતી એટલે કે મહેરાજ ઠાકુર જેવા અંદર આવે છે ત્યાં તો ધામની આતમ ઇન્દ્રાવતીને પારખી લે છે સદગુરુ મહારાજ. અને જય અને જેવા જ પ્રણામ કરે છે તો પ્રણામ કરતાની સાથે એમના ખીચામાંથી પત્રી પડે છે, એટલે કે ચિઠ્ઠી 70 ચિઠ્ઠી પડે છે. તેમાં 69 ચિઠ્ઠી દેવચંદ્રજી મહારાજે લખી હતી, એક ચિઠ્ઠી બધા સુંદર સાથે મળીને લખી હતી. એટલે 70 ચિઠ્ઠી એના ખીચામાંથી નીકળે છે. અને ત્યાં આપણે પછી ધીમે ધીમે ઇન્દ્રાવતી જવા લાગ્યા, પોતાની આત્માની એમને ઓળખાણ થવા લાગી અને રોજ જવા લાગ્યા. અને ઘરની અંદર મોટા ભાઈની સાથે થોડી બોલચાલ થઈ ગઈ અને આવી રીતના બધું થતું હતું. અને પછી જોયું કે કાલે આપણે અહીંયા પહોંચ્યા હતા. લિંક જોડવા માટે થોડુંક પાછળથી લેવામાં આવે એટલે કે આપણી લિંક જોડાઈ જાય, આપણને યાદ ન હોય કે આપણે ક્યાં પહોંચ્યા હતા. એટલે આપણી લિંક જોડવા માટે થોડુંક પાછળથી એટલે થોડુંક આપણે રિપીટ કરીએ. તો કાલે છે ઇન્દ્રાવતીની આતમ જે એના ભાઈની સાથે થોડુંક એને બોલચાલ થઈ ગઈ હતી અને એના પિતાશ્રીએ એવું કીધું કે જે દેવચંદ્ર છે એ કાંજી ભટ્ટની પાસે જ જ્ઞાન લેવા જતા હતા, તો તમે ત્યાં જાઓ ને, આવી રીતના કહે છે અને જાય છે. અને એમના પિતા છે એમને આવીને સમજાવે છે. તો બંને ભાઈ પોતાના પિતાને એવું સમજાવે છે કે જો અમારો જે પ્રશ્નનો જવાબ છે એ અમને આપી દેશે તો અમે રોજ માટે ત્યાં જશું. આવી રીતના કહે છે અને પિતાશ્રી લઈ અને જાય છે કાંજી ભટ્ટને ત્યાં. અને કાંજી ભટ્ટને ત્યાં લઈ અને જાય છે અને પૂછે છે, તબ શ્રી દેવચંદ્રજી યો કહ્યા અમે કોઈ વાસના, तब पूछी दो भाई ने भट्ट कितने गुण के लोग, तत्व કહો कितने सही कितने प्रलय लोग. ત્યારે બંને ભાઈઓએ મળી અને તેને પ્રશ્ન પૂછ્યો ભટ્ટજીને કે આ સંસારમાં કેટલા લોક છે અને કેટલા ગુણ છે, કેટલા તત્વ છે તથા કેટલા પ્રકારના પ્રલય છે. આવું પૂછે છે ભટ્ટજીને. જઈ એમના પિતા એમની સાથે છે. બંને ભાઈ ગયા અને કાંજી ભટ્ટને આવો પ્રશ્ન પૂછે છે કે કેટલા ગુણ છે, કેટલા લોક છે, કેટલા તત્વ છે ને કેટલા પ્રલય છે. આવી રીતના પૂછે છે. 3 गुण ते चौथे गुण नहीं, 5 ते छठो न तत्व, 14 ते लोक नहीं, 15मो और प्रलय 4 है सत. હવે કાંજી ભટ્ટ એમને સવાલનો જવાબ આપે છે કે 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ અને સતગુણ, ચોથો કોઈ ગુણ નથી. પછી કહે છે કે જે તત્વ કહે છે તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ 5 તત્વ છે, છઠ્ઠું કોઈ તત્વ નથી. પછી કહે છે કે 14 લોક છે, 15મો કોઈ લોક નથી. 14 લોકની અંદર ગણાવે છે કે અતલ, વિતલ,
સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. અને આપણે જે અહીંયા બેઠા છે જે કથાનું આપણે જે અકત કથાનું શ્રવણ કરી રહ્યા છે જે મૃત્યુલોક, અને આની ઉપરના પછી 6 લોક બતાવે છે કે જે ભુવરલોક છે, સ્વર્ગલોક છે, મહરલોક છે, જનલોક છે અને તપલોક અને સતલોક. આની ઉપરના 6 લોક બતાવે છે. કહે છે કે 14 લોક છે, 15મો કોઈ લોક નથી. પછી કહે છે કે 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય છે, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. 5મો કોઈ પ્રલય નથી. આવી રીતના જવાબ આપે છે. પછી કહે છે તો કહો પાર બ્રહ્મ રૂપ જો સો રહત કોન ઠોર, કહી ક્ષીર સમુદ્ર અક્ષય વટ પર રહે અંગુષ્ઠ માત્ર ન ઓર. હવે શું કીધું કે જે 3 ગુણ છે, ચોથો ગુણ નથી, 14 લોક છે, 15મો કોઈ લોક નથી, 5 તત્વ છે, છઠ્ઠું કોઈ તત્વ નથી. આવી રીતના વાત બતાવે છે દેવચંદ્રજી મહારાજ. સાંભળે છે આ બધું જ. એમના પુત્ર પૂછે છે કાનજી ભટ્ટને, અને આ બધું કાનજી ભટ્ટ જવાબ આપે છે અને કહે છે કે જ્યારે અંતિમ મહાપ્રલય, 4 પ્રકારના પ્રલય કીધા ને, કે નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. આ 4 પ્રકારના પ્રલય કીધા તો કહે છે કે 14 લોક, 5 તત્વ, 3 ગુણનો લય થઈ જાય ત્યારે તે પારબ્રહ્મ છે, અખંડ અવિનાશી છે, તે ક્યાં રહે? આવો પ્રશ્ન કરે છે. અને ત્યારે કાનજી ભટ્ટે જવાબ આપ્યો કે એ સમયે પારબ્રહ્મ ક્ષીરસાગરની અંદર વટ વૃક્ષના એક પાંદડા ઉપર અંગુષ્ઠ માત્ર જેવડું રૂપ ધારણ કરી અને રહે છે. પછી કહે છે કે ચોથો ગુણ તુમ ન કહ્યો, છઠ્ઠો તત્વ ન હોય, લોક કહ્યો નહીં, 15મો રહે કોણ ઠોર વહસ હોય. કે તમે તો હમણાં કહેતા હતા ને કે 14 લોક થી 15મો લોક નથી, 5 તત્વ થી છઠ્ઠું કોઈ તત્વ નથી, 4 પ્રલય થી 5મો કોઈ પ્રલય નથી. તો જ્યારે તમે આ વાત કરો છો ક્ષીર સાગરની અંદર એક અંગુષ્ઠ માત્રમાં એનું રૂપ ધારણ કરી અને રહે છે, તો કહે છે કે ક્ષીરસાગર કઈ જગ્યાએ હોય છે? તો ક્ષીરસાગર ક્યાં આવ્યો છે? શું આ જગ્યા 14 લોક થી બહાર છે? આવું પૂછે છે. તબ ભટ્ટજી કી સુધ બુધ ગઈ, કહી એ જવાબ બ્રહ્મા સે ન હોય, તબ કહી તહા પિતાને તુમારે ચિત આવે કરો સોય. ત્યારે ભટ્ટજીની સુધ બુધ ગઈ, કારણ કે જેટલું ભટ્ટજીની પાસે હતું અને જેટલું એની પાસે શ્રવણ કરેલું હતું અને જેટલું ભાગવતની અંદર હતું એટલું એમણે બતાવ્યું. હવે આ તો સવાલ કેટલો અટપટો પૂછ્યો કે તમે જે બતાવ્યું અને ઈ જે તમે જે વાત બતાવી, તો ઈ વાતથી પરેની આ વાત છે. એટલે કહે છે કે તમે કહો છો કે છઠ્ઠો લોક નથી, 16મો કોઈ લોક નથી અને છઠ્ઠો કોઈ તત્વ નથી, તો આ તમે જે બતાવ્યું છે જે પાંદડામાં એક અંગુષ્ઠ માત્ર ઉપર ક્ષીરસાગરની અંદર રહે છે, તો એ ક્ષીરસાગર આવ્યો ક્યાં? આવું કહે છે. ત્યારે ભટ્ટજીની સુધ બુધ ગઈ. હવે વિચારે છે કે આ જવાબ તો હું નહીં પણ બ્રહ્માજી પણ નહીં આપી શકે તમારા પુત્રનો. કેશવ ઠક્કરને કહે છે કે આ જવાબ હું નહીં પણ બ્રહ્માજી પણ આનો જવાબ નહીં આપી શકે, કારણ કે જેટલું ભાગવતની અંદર હતું એ બધું જ, જેટલું મારી પાસે જ્ઞાન હતું એ બધું તો મેં એને સમજાવી દીધું. યા ભાત નવતન પૂરી में भई दो भाई से चर्चा के ठोरा, सो वितक कहा लो કહો ભયો પ્રેમ દો में જોર. આ રીતે નવતનપુરીમાં બંને ભાઈઓ વચ્ચે બહુ ચર્ચા થઈ. એ વાતનું વર્ણન ક્યાં સુધી કરું? બંને ભાઈઓએ પ્રેમ અને પ્રતિદિન બંને ભાઈનો પ્રેમ હવે વધતો જાય છે. હવે એના પિતાશ્રી કહે છે કે હવે તમારે જ્યાં સાંભળવા માટે જવું હોય ને ચર્ચા, ત્યાં તમે જાઓ. હવે હું તમને નહીં રોકું, કારણ કે પિતાશ્રીને કહેલું એને. પિતાશ્રીને કીધું હતું કે અમને જો કાનજી ભટ્ટ અમારા પ્રશ્નનો જવાબ આપી દેશે તો અમે રોજ માટે એની પાસે જ જશું, અને જો નહીં આપી શકે તો પછી તમે જેમ કહેશો એ રીતનું અમે કરીશું. એટલે એના પિતાશ્રી કહે છે કે હવે તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો, કારણ કે એના પ્રશ્નનો જવાબ આપી ન શક્યા. આપી તો ન શક્યા પણ ઉપરથી એવું બતાવી દીધું કાનજી ભટ્ટે કે આનો જવાબ તો હું નહીં પણ બ્રહ્માજી પણ નહીં આપી શકે. बरस 24 मास 10 ऊपर भये 5 दिन, तहालो सोबत रहे बीच गिरोय मोमीना. બંને ભાઈ 24 વર્ષ 10 માસ અને 5 દિવસ સંસારમાં એટલે કે સાથે રહ્યા. અને આમ જોવા જાય તો બંને ભાઈ 13 વર્ષ ધર્મની અંદર એટલે કે
દીક્ષિત થયા હતા અને જ્યારથી સત્સંગમાં સામેલ થયા હતા એમ ગણે તો 13 વર્ષ સાથે રહ્યા. रहे लौकिक काम थे वजीर के कामदार, लौकिक में से जुदे हुए रहे तरफ परवर दिगार. 1712 સુધી શ્રી મહેરાજ ઠાકુર સાંસારિક કાર્યમાં વજીરના કામનો કારભાર સંભાળતા રહ્યા. ત્યારબાદ તમામ સાંસારિક કાર્ય છોડીને તેઓ રાજ્યની સેવામાં આવી ગયા. महामती कहे मोमिनो जिन पर हुआ महराज, सो खासल खास उमत है तन मार डारत हक काज. જેમના ઉપર ધામધણી શ્રી રાજજી મહારાજની મહેર થાય છે તે જ પરમધામના ખાસલ ખાસ મોમીન છે. જેની રાજજી મહારાજની જેના ઉપર મહેર થાય છે એ જ પરમધામના ખાસલ ખાસ મોમીન છે. એ પોતાની જાતે માયાને પરાસ્ત કરી શ્રી રાજજીની જાગણી કાર્યમાં સમર્પિત થઈ જાય છે. 13 વર્ષ માયા મીને થા ઉપર લૌકિક બોજ, શ્રી રાજ તરફ રહત હે રમે બીચ કોસર મોજ. કે સંવંત 1690 થી સંવંત 1703 સુધી 13 વર્ષ મહેરાજ ઉપર ઘરનો સાંસારિક બોજ રહ્યો. શ્રી દેવચંદ્રજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી શ્રી મહેરાજનું મન શ્રી રાજજીના સ્વયં સિંગાર તથા પરમધામના 25 પક્ષોમાં ચિતવન કરવા લાગ્યું. ચર્ચા નિત વિચારી મન મે બડો વિલાસ, નિત પ્રતિ શ્રી રાજ સો કરત વિનોદ કે હાસ. દેવચંદ્રજીના મુખારવિંદથી જે પણ કઈ ચર્ચા સાંભળે તેના પર દરરોજ વિચાર કરતા. એટલે રોજ ચર્ચા સાંભળવા જતા દેવચંદ્રજી મહારાજ પાસે મહેરાજ ઠાકુર ઇન્દ્રાવતીની આતમ. પણ જે પણ કઈ ચર્ચા સાંભળવા જતા ને ચર્ચા કઈ સાંભળીને આવતા ને ઘરે આવી અને પછી એનો વિચાર કરતા, એનું મંથન કરતા અને બહુ જ આનંદ લેતા હતા એની અંદરથી. દેવચંદ્રજી એ ધામધણી સમજી તેમની સાથે હસી મજાક પણ કરતા હતા. દેવચંદ્રજીને ધામધણી સમજી લીધા હતા. ધામધણી કહીને અર્પિત થઈ ગયા હતા કે આજ મારા ધામના ધણી. એવી રીતના એવા ભાવથી ચર્ચા સાંભળવા માટે જતા હતા. एक दिन श्री राज मेराज को दिल उपजावे एह विचार, हम आए है अरस से पेजे परवर दिगार. एक દિવસ શ્રી મહેરાજ ઠાકુરના દિલમાં એ વિચાર આવ્યો કે આપણી બધાની આત્મ પરમ ધામથી આવી છે તથા આપણે બધાને શ્રી રાજ્યએ ખેલ જોવા અહીં મોકલ્યા છે. એક દિવસ એવો વિચાર આવ્યો એને કે ધામધણીએ આપણને ખેલ જોવા માટે મોકલ્યા છે. આવું એને ખબર કેવી રીતના પડી કે જ્યારે દેવચંદ્રજી મહારાજના ચરણની અંદર આવ્યા ત્યારે દેવચંદ્રજી મહારાજે એની આત્માને ઓળખી કે આ તો ઇન્દ્રાવતીની નિર્મળ આત્મ છે. પછી ઇન્દ્રાવતી એટલે કે મહેરાજ ઠાકુરને એકાંતમાં બોલાવી અને બધું જ્ઞાન આપતા હતા. એટલે આજે એના મનની અંદર એવો વિચાર આવે છે કે આપણે બધા પરમધામથી અહીંયા ખેલ જોવા માટે આવ્યા છીએ. તો હમારી ઉજ્જત રાજ સો કછું ન ચલત, હમ ક્યો ન દેખે ધામ કો અપની ચોક ઇતક ઇત. જ્યારે આપણા બધાની આત્મા ધણી એક સ્ત્રી રાજજી મહારાજ જ છે તો આ ખેલમાં બેઠા બેઠા મને પરમધામ તથા મારી પરાતમ કેમ દેખાતી નથી? આવું વિચારે છે. જો પહેલો વિચાર એને શું આવ્યો કે આપણે બધા જ પરમધામની અંદરથી આવ્યા છે. હવે આજે એને એવો વિચાર આવે છે કે આપણે બધા જ જો પરમધામથી આવ્યા હોય તો મને પરમધામ કેમ દેખાતું નથી? શું મારો શ્રી રાજજી સાથેનો સંબંધ ખેલમાં અહીંયા ખેલની અંદર એટલે કે મૃત્યુલોકની અંદર આવી અને તૂટી ગયો હશે? આવો વિચાર કરે છે. श्री देवचंद्र जी देखत से धाम के निशान, सो हमारे आगे कहते कर देख पहचान. દેવચંદ્રજી પરમધામને જોતા જોતા જ પરમધામનું વર્ણન કરે છે. હવે દેવચંદ્રજી મહારાજ જ્યારે ચર્ચા કરતા હોય ને ત્યારે એવી ચર્ચા કરતા હોય કે એક દ્રશ્યને જોતા હોય, જેમ જેમ બોલતા જાય ને તો એમ એની અંદરથી ઈ પ્રગટ થતું હોય, ઈ દ્રશ્ય પ્રગટ થતું હોય એવું ઈ જોતા જાય છે. પણ એની અંદર તો રાજજી મહારાજ સ્વયં વિરાજમાન છે. એટલે વિચારે છે ઇન્દ્રાવતીની આત્મ એટલે મહેરાજ ઠાકુર કે આપણે બધા જ જો પરમધામથી આવ્યા હોય ને ખેલ જોવા માટે તો ધણીજી તો જ્યારે વર્ણન કરતા હોય ચર્ચા ત્યારે એ તો એક પરમધામની અંદર જોઈ અને એનું વર્ણન કરે છે. તો આપણને કેમ ન દેખાય પરમધામ? हमारे धनी धाम का क्या तीन से न होय, हमें अरस अजीमी की ढोर दिखावे सोय.
શ્રી દેવચંદ્રજી ધામધણી પણ એ જ છે, મારા ધામધણી છે. મને અખંડ પરમધામના બધા નિશાન કેમ દેખાતા નથી? જે દેવચંદ્રજી મહારાજના જે ધામધણી છે એ જ મારા ધામધણી છે. મને કહેલું છે કે આપણે બધા જ પરમધામથી એ ખેલ જોવા માટે આવ્યા છીએ. सो हमारा खेल में इतना भी न चलता तो क्यों कहिए हम धाम के अपनी न देखे बीतक। जो इंद्रावती ने क्यों विचार आवे છે કે જો આપણે આ ખેલમાં પરમધામને જોઈ ન શકીએ, જો આપણે આપણી પરાતમને અને આ ખેલમાં જોઈ આપણે આપણી જે પરાતમ અસલ બેઠી છે એને જો આપણે આ ખેલની અંદર આવી અને જોઈ ન શકીએ તો આપણે કેવી બ્રહ્મ સૃષ્ટિ છીએ? એને અંદર પોતાની ઉપર લે છે બધું કે જો હું ખેલની અંદર આવી છું અને હું પરમધામને નથી જોઈ શકતી તો હું બ્રહ્મ સૃષ્ટિ કેમ કહેવાઉં? હવે કેવી એની અંદર કેવી ઈચ્છા થાય છે? હવે આગળ આપણે જોશું ને કસની કેટલી કસોટી કરશે પરમાત્માને, એટલે કે રાજી મહારાજના દર્શન કરવા માટે કેટલી કસોટી કરશે પોતાના શરીર ઉપર, કારણ કે એ પોતાની માથે લઈ લીધું. એ કહે છે ને કે જે માથે લઈ તેને કહું છું બીજા માં કરશો દુઃખ, તમે તમારી માયા મીને સ્વેજે ભોગવજો સુખ. पर हम में है अवगुण तीन वास्ते अंतराय, जब अवगुण हम काढ़ी तब क्यों न देवे हम ताय. કે ચોક્કસ મારામાં હવે પોતાની અંદર અવગુણ શોધે છે, એટલા માટે જ કે જે આપણે પણ અહીંયા જેવી રીતના મહેરાજ ઠાકુર આપણે પણ કહીએ છીએ ને હવે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે પણ પરમધામથી ખેલ જોવા માટે આવ્યા છીએ. આપણે ભજન પણ ગાતા હોય ને કે પરમધામથી ખેલ જોવા આવ્યા. આપણે હમણાં ગાયું હતું ને કે એ સખ્યો આપણે પરમધામથી ખેલ જોવા અહીંયા આવ્યા છીએ, તો આપણે પણ ઇન્દ્રાવતીની જેમ જ ખેલ જોવા માટે આવ્યા છીએ. પણ આજે ઇન્દ્રાવતીને કેવો પ્રશ્ન થાય છે? પહેલો પ્રશ્ન એને એમ થયો કે આપણે બધા ખેલ જોવા માટે આવ્યા છીએ. બીજો પ્રશ્ન એને એવો થાય છે કે સદગુરુને જ્યારે વર્ણન કરતા હોય, સદગુરુ મહારાજ જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એ પરમધામનું એક વર્ણન કરતા હોય જોઈ અને એની સામે દ્રશ્ય ખડું થતું હોય એવી રીતના એ વર્ણન કરે છે. તો આજે એમને દર્શન થાય છે, મને નથી થતા. ના ખેલની અંદર જો આવી અને મને જો ધામના દર્શન ન થાય તો હું બ્રહ્મ સૃષ્ટિ કહેવાને લાયક નથી. આવી રીતના ઇન્દ્રાવતી એટલે કે મહેરાજ ઠાકોર આવો વિચારે છે. હજી તો એને ખાલી કીધું છે કે તું પરમધામની નિર્મળ આત્મા ઇન્દ્રાવતી છો, તું આગળ કહેશે હજી એવું, ખાલી આ તો પારખી છે કે તું પરમધામની નિર્મળ આત્મા ઇન્દ્રાવતી છો એવું હજી કીધું છે. હજી આગળ તો એને સિક્કો મારીને કહે આપણા ધણીજી દેવચંદ્રજી મહારાજ કે તું ધામની આત્મ જ છો, તું આવું કઈ ન વિચાર. पर हम में अवगुण तीन वास्ते अंतराय, जब अवगुण हम न काढ़ी तब क्यों न देवे हम ताय. 30 वास्ते अवगुण को ढूंढने लगे जब, नजरो जोही आया काढ़ दिए तब सब. એટલે મહેરાજ ઠાકુર પોતાના અવગુણો શોધવા લાગ્યા, જે અવગુણ જણાવવા લાગ્યા તેને દૂર કરતા જાય છે કે મારી અંદર જ હવે હું જાઉં, કે મારા જે અવગુણ છે ને એને હું કાઢવા લાગુ. શ્રી દેવચંદ્રજી કે આગે આય અરજ કરતે મેરે અવગુણ મુझको કાઢ દેવો સબ ઇન્દ્રિયન કે. પછી શ્રી દેવચંદ્રજી સન્મુખ આવીને વિનંતી કરી કે હે ધણી મારી ઇન્દ્રિયોના અવગુણ કૃપા કરીને દૂર કરો. સદગુરુ મહારાજને કહે છે કે તમને મારી અંદર કાંઈ પણ અવગુણ દેખાતો હોય ને તો હે ધણીજી તમે મારા અવગુણને દૂર કરો, પણ મારી અંદરથી અવગુણ કાઢો. મને તમે જે વર્ણન કરો છો તો તમે એક એક ધામનું દ્રશ્ય જોવો છો, મને કેમ નથી દેખાતું? આવો પ્રશ્ન થશે એને કે દેવચંદ્રજી કે આગે આય અરજ करते मेरे अवगुण मुझको काढ़ देवो सब इंद्रियन की. तब देते उत्तर दिन में न कोई अवगुण तो निर्मल आत्म धाम की इंद्रावती उत्पन्न. કહે છે કે તારી અંદર એક પણ અવગુણ નથી, તું પરમધામની નિર્મળ આત્મા ઇન્દ્રાવતી છો. ધણી દેવચંદ્રજી મહારાજ સદગુરુ મહારાજ એવું કહે છે. फिर अपने दिल में करते एह विचार, श्री धामधनी यो कहत है मोहे चलना इन पर. પછી દિલમાં વિશ્વાસ ભરી મહેરાજ વિચારે છે કે હે એ ધામધણી કહે છે માર્ગ મારે આગળ હવે વિચારે છે કે મને ધામની આત્મા નિર્મળ ઇન્દ્રાવતી કહે છે તો કાંઈ નહીં, પોતાના મનને શાંત કરી અને એવું વિચારે છે કે મને જે સદગુરુ મહારાજ કહે છે ને એને મારે ધ્યાનમાં લઈ અને ચાલવું છે. सुनत श्री मुख चर्चा श्री देवचंद्रजी की जब, चर्चा की चर्चा करत साथ आगे सब. ધણી શ્રી દેવચંદ્રજીના મુખથી જે ચર્ચા સાંભળેલી ચર્ચાને ફરીવાર સુંદર સાથને સંભળાવે. જે ચર્ચા સાંભળી હોય ને એને ફરીવાર સુંદર સાથને સંભળાવે. વચન વર્ણન કરત હે લેત હે અપને સિર, એ મોકો જો કહત હે મોહે ચલના ઇન પર.
સદગુરુ શ્રી દેવચંદ્રજીની ચર્ચા સંભળાવે છે તે મારી આત્માને નિર્મળ કરવા જ સંભળાવે છે. હું પોતાની માથે જ બધું લેવા માંડ્યા કે જે સદગુરુ મહારાજ જે પણ કઈ ચર્ચા કરે છે ને એ મારા માટે જ કરે છે. આવી રીતના બધું પોતાના ઉપર જ લે છે કે અવગુણ મારી અંદર છે, પોતાની અંદર અવગુણ શોધે છે અને સદગુરુને કહે છે કે મારી અંદર જે પણ કઈ અવગુણ હોય ને તે તમે કાઢી દો. તો સદગુરુ કહે છે તમે તો નિર્મળ આત્મા ઇન્દ્રાવતીની છો, તમારી અંદર અવગુણ નથી. પછી મેરાજ ઠાકોર એવું વિચારે છે કે મારા ગુરુ મને કહે છે તો એ કાંઈ જ વાંધો નહીં, પોતે શાંત થઈ અને આગળ ચાલતા જાય છે. અને જે સદગુરુ મહારાજ જે પણ કઈ ચર્ચા કરે ને તો એ ચર્ચાની અર્ચા કરે, એ ચર્ચા જે સાંભળે ને પાછી એની એ જ ચર્ચા પાછી સુંદર સાથે વિચાર વિમર્શ કરે, એકબીજા કે આ છે આપણે જે ચર્ચાની અંદર સાંભળ્યું તો કેટલું આપણને યાદ રહ્યું. એવી રીતના જે ચર્ચા સાંભળે ને એ પાછી ફરીને સુંદર સાથને સંભળાવે છે. યહ વિચાર કરે કે સાથ કો દિખાવત અપને દિલ વિચારત એ મોહે કરના હિત. શ્રી મહારાજ ચર્ચા સાંભળીને દિલમાં તેનો વિચાર કરે છે અને સુંદર સાથને કહેતા પેલા પોતે સ્વયં કરીને બતાવે છે કે પેલા પોતે પેલા અનુકરણ કરે છે, પોતાની ઉપર અનુસરે છે અને પછી બીજાને કહે છે. એક દિવસ, હવે આજે દાખલો તો મેં આપ્યો જ નથી પણ આજે આપી દઉં કે એક દિવસ એક માજી પોતાના દીકરાને લઈ અને સંત પાસે ગયા કે સંતજી મારો દીકરો બહુ જ ગોળ ખાય છે. એટલે સંતજી કહે આજે નહીં, હવે તમે કાલે લઈને આવજો એને. એટલે કે સારું, કઈ વાંધો નહીં. બીજે દિવસે માજી જાય છે પાછા. એટલે કે કાલે તમે કીધું હતું ને કે કાલે લઈને આવજો, મારો દીકરો બહુ જ ગોળ ખાય છે. એટલે સંતજીએ એવું કીધું કે બેટા ગોળ ન ખવાય, આજથી તું ગોળ નહીં ખાતો. આવી રીતના એને કહી દીધું. પછી માજી ઉભા રહ્યા જોવે છે અને પછી સંત કાંઈ બોલતા નથી પણ ખાલી એટલું જ કહી દીધું બેટા તું હવે ગોળ નહીં ખાતો. ખાલી એટલું જ કીધું. એટલે માજી વિચારે છે કે બસ આટલું જ કહેવાનું હતું. એટલે કે હા. તો કે તો તમે આટલું કાલે જ મને કહી દીધું હોત તો હું આજે મારે પાછો ધક્કો ન થાત ને. એટલે કે પણ કાલે હું ગોળ ખાતો તો એટલે મેં ન કીધું, આજથી મેં ગોળનો ત્યાગ કર્યો છે એટલા માટે એ કે હું કહું છું. કારણ કે એટલે આ વાત છે કે જે દેવચંદ્રજી મહારાજ પાસે સાંભળીને આવે અને પેલા પોતે અનુસરે, પેલા પોતે નિયમની અંદર ચાલતા થાય અને પછી જ સુંદર સાથને કહે છે. इस वास्ते अपने मन पर करते बड़ा जुलम कष्ट अपने आकार को जगावे अपनी आत्मा. એટલા માટે પોતાની કસોટી કરી બધી જ ઈચ્છાઓને દબાવી દે છે અને આત્માને જગાડવા માટે શારીરિક કષ્ટ પણ સહન કરે છે. ઉતરતા આહાર ઘટાયા રહ્યા પૈસે ભર દોયે બલ ઘટા ઇન્દ્રિયન કો સુખ ચલા આકાર સોએ. બધું જ અપનાવી લીધું પોતાની ઉપર, બધું જ. અને હવે છેલ્લે આવ્યા પોતાના શરીર ઉપર. પેલા અવગુણને કાઢ્યા અને પછી અવગુણ કાઢ્યા છતાંય હજી મનની અંદર તો ભલે ધણીજીએ કહી દીધું કે તું નિર્મળ આત્મા ઇન્દ્રાવતીની છો, છતાં એને શાંતિ નથી થતી. જેવી રીતના સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ઘર છોડીને ચાલતા થયા અને એને એક પ્રશ્ન હતો કે હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં મારો આત્માનો માલિક. આ પ્રશ્નનો જવાબ એને પરિપૂર્ણ ન મળ્યો અને સાક્ષાત દર્શન ન આપ્યા ત્યાં સુધી જે સુંદરબાઈ જે શ્યામાજી અવતાર એને પણ શાંતિ ન થઈ હતી. તો આજે ઇન્દ્રાવતીને કહી દીધું છે કે તું નિર્મળ આત્મા છો, તારી અંદર કોઈ અવગુણ નથી, છતાંય પોતાના શરીર ઉપર લે છે અને આજે એવી રીતના એ પોતાના શરીરને એવી કષ્ટી આપે છે કે પેટ ભરીને ભોજન કરવું એને પણ એક અવગુણ સમજી બેઠા છે કે આ પેટ ભરીને જમવું પણ નથી હવે મારે. મહારાજ પોતાનો આહાર પણ એટલો ઘટાડી દીધો કે ફક્ત 2 પૈસા ભાર જેટલું ભોજન ગ્રહણ કરે છે. બધું 2 પૈસા ભાર એટલે એક કોળિયો ન બને એટલું ભોજન પોતાના શરીરને આપે છે. નેન નીર જરત હે જબલો ચર્ચા ધામ રંગ જર્દિકા આયા ઓર ન સુજે કામ. આવી દશામાં જ્યારે તે ચર્ચા સાંભળવા જતા હતા ત્યારે પોતે નિર્મળ હોવાને કારણે ચર્ચાના વચનો ડંખતા હતા અને તેથી નયનોમાંથી આંસુ ઝરતા હતા. પૂરો આહાર નહીં લેવાને કારણે દેહનો રંગ ફીકો પડી ગયો હતો. કારણ કે 2 પૈસા ભાર એટલે તો આ શરીરને 2 પૈસા ભાર તો કઈ રીતના ચાલે આ શરીર. એટલે એટલો એને આહાર ઘટાડી દીધો ને તો એનું શરીર ધીમે ધીમે ફીકું પડવા લાગ્યું.
ढूंढत फिरे अवगुण को अजू मेरे रहे और यह मेरे घर में રહ્યા પહોંચાવું હાદી ઓર. પછી તે પોતાના અવગુણ શોધવા લાગ્યા કે ચોક્કસ મારામાં હજી અવગુણ છે અને એટલે જ મને પરમધામ દેખાતું નથી. મારા ઘરના સોના ચાંદી વસ્ત્ર આભૂષણો જે પણ કંઈ અવગુણ છે તે મારે તે પણ સદગુરુના ચરણમાં સમર્પિત કરી દેવા જોઈએ. હવે પોતાના ઘરની અંદર જાય છે કે મારા ઘરની અંદર જે પણ કંઈ આભૂષણો છે ને એને પણ મારે સદગુરુના ચરણમાં અર્પણ કરી દેવા છે. કદાચ મારું ત્યાં મન રહી જતું હશે એટલા માટે કે મને પરમધામના દર્શન નહીં થતા હોય. तिनको भी काढ़ के अरज करे आगे हाथी तब अवगुण काढ़ के दिल आवे साहेबी. અને સદગુરુ શ્રી દેવચંદ્રજીના ચરણમાં વિનંતી કરી કે હે ધણી, હવે મારામાં કયો અવગુણ છે તે મને બતાવો અને અવગુણને કૃપા કરીને મારામાંથી બહાર કાઢો જેથી મારું મન શાંત થાય. હજી પાછા ધણીજીને કહે છે કે તમે મારામાંથી અવગુણ કાઢો, કે બધું જ હવે અર્પણ કરી દીધું છે. હવે મને ક્યાંય મન નથી, ક્યાંય મારું ચિત્ત નથી, છતાંય મને ધામ દેખાતું નથી. તો તમે હવે મારામાંથી કઈ અવગુણ હોય તો તમે મને ગોતી અને કાઢી આપો. मेरे आगे मन की में देखो परख बाजार ही में चलते कहूं चले हरख. ત્યારે વિચારમાં આવ્યું કે હું મારા મનની પરીક્ષા લઈ લઉં. પોતાના મનની પરીક્ષા લેવા નીકળે છે કે બજારમાં જાવ અને ત્યાં મારું મન કઈ ઈચ્છાથી ને વસ્તુથી આકર્ષાતું નથી ને. હવે પેટની અંદર કેટલી ભૂખ છે. જ્યારે બહુ ભૂખ લાગી હોય ને ત્યારે આપણને એમ થાય કે નથી કહેતા કે બહુ ભૂખ લાગી હોય ને ત્યારે ટાઢો ટુકડો હોય ને એ પણ આપણે ખાઈ લઈએ. આટલી ભૂખ લાગી હોય ત્યારે તો એ તો 2 પૈસા બહાર અન્ન લે છે તો એના પેટની અંદર કેટલી ભૂખ હશે. છતાંય બજારમાં પોતાના મનની પરીક્ષા લેવા માટે નીકળે. કેટલી અંદર ભૂખ છે અને એવી બજારમાં નીકળે છે કે જ્યાં ફરસાણની દુકાનો હોય. કે મારું મન ક્યાંય લલચાતું તો નથી ને, પોતાના મનની પરીક્ષા લે છે. અને એ પણ એને પોતાની ઉપર એ પરીક્ષા પણ એને લઈ લીધી. પરખ એસી કરે મન કી ખીજે બહુ વચન અજહુ રહી સરીકી માનસે ચંડાલ મન. પોતાના મનની વૃત્તિ પરખવા માટે બજારમાંથી પસાર પણ થયા. મનમાં કોઈ વસ્તુએ ચાહના આવી જતી તો ત્યારે તેઓ ખીજાઈને મનને ફટકારતા. પોતાના મનને ફટકારતા. મનને કહેતા કે હે ચંડાલ મન, શું તું હજી સુધી આ મિથ્યા માયાથી તૃપ્ત નથી થયું? તું હજી આ રીતે માયામાં કેટલું અટવાયેલું રહીશ? પોતાની ઉપર જ લઈ લીધું, કારણ કે એને તો પરમધામની લગન લાગી હતી કે મારે સદગુરુ મારા જે સદગુરુ છે ઈ ધામના દર્શન કરી શકે છે તો હું કેમ નહીં? इन बात अंग को देख कसोटी जोर अरज करते अंग की जीत न हुआ मरोर. આ રીતે પોતાના મનમાંથી અવગુણ કાઢવા માટે મહારાજ પોતાના અંગોને સખ્ત કસોટી પર પારખીને પણ પોતાનું ચિત્ત ધણીના ચરણમાં લાગે તે માટે સદગુરુ સમક્ષ પોતાનામાંથી અવગુણ દૂર કરવા માટે વિનંતી કરતા રહેતા. વારંવાર કહે છે સદગુરુ મહારાજને કે મારા તમે અવગુણ કાઢી દો, તમે મારા અવગુણ કાઢી દો. રાહ મોએ ચલતે કોઈ સામે મિલ્યા યાર તો મું ફિરાય કે ચલે જીન બીજ પડે પરવરદિગાર. હવે પોતાનું જે ઓળખાણના જે જતા હોય રસ્તાની અંદર અને જેને તે ઓળખતા હોય એને આવતા જોવે સામેથી તો એનો રસ્તો બદલી નાખતા. કારણ કે જો એની સાથે હું વાત કરવા ઉભો રહી જાશ તો એટલો મારો સમય બગડશે અને એટલો સમય હું પરમાત્માને ન આપું, એટલો સમય હું મારા ધણીના ચરણમાં ન આપું, એટલો સમય હું મારા રાજજીના જે હું સાંભળીને આવ્યો છું ચર્ચા એની ચર્ચાના ચિંતનમાં ન આપું. આવું વિચારે છે. આપણે કેવું કરીએ કે સામેથી આવતા હોય તો આપણે ઊભા રહી જાય. રાજજી મહારાજ એટલા માટે આપણને જો નથી કીધું સંસાર છોડવાનું કે નથી કીધું ઘરબાર છોડવાનું, પણ એક મન છે ને એ મનને ખાલી થોડુંક વાળવાનું કહે છે શ્રીજી. થોડુંક વાળવાનું કહે છે કે આપણે જે ખોટો સમય બરબાદ કરીએ ને એ સમય આપણે રાજજીમાં આપીએ. આપણે 4 જણ ભેગા થઈએ તો જો ધણીજીની વાત થાય તો ઘણું સારું, તો એક સત્સંગ થઈ જાય. પણ જે સંસારની વાત કરીએ તો એ આપણો સમય વ્યર્થ જાય છે. તો મહારાજ ઠાકુર વિચારો કે પોતાનું કોઈ સગું સંબંધી એને મળતું તો એ આવતા જોઈ અને એનો રસ્તો બદલી નાખતા. પોતાની ઉપર એને એટલું બધું ઘટિત કર્યું કે વિચાર કરો કે જે આભૂષણ હતા એ પણ અર્પણ કરી લીધા, પોતાના મનની પરીક્ષા લઈ લીધી, બધું જ કરી લીધું એને. तब श्री धाम वो आगे फिर वलिया गिरत अपना आपा देखिया किया आकार को रद. આટલી કઠિન કસોટીમાંથી પસાર થયા બાદ
તેમની નજર સન્મુખ ચારે તરફ શ્રી પરમધામની શોભા ખડી થઈ ગઈ. કારણ કે જો પરમધામની શોભા ખડી થઈ ગઈ કે આમ કરતા તેને પોતાના તનને બિલકુલ ક્ષીણ કરી દીધું. હાવ પોતાનું શરીર ફીકું પડી ગયું. तब वालबाई आए के कहिया आगे श्री देवचंद्र जी श्री महाराज के आकार की अरज आए करे. वालबाई જે શ્રી મેરાજ ઠાકુરની સ્થિતિ જોઈને વાલબાઈ શ્રી દેવચંદ્રજી સમક્ષ શારીરિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરે છે. જે વાલબાઈ છે ગામજીભાઈના બેન વાલબાઈ કહે છે શ્રીજીને કે તમે જોવો તો ખરા કે જે આ મહારાજ છે એને પોતાના શરીરની કેવી હાલત કરી દીધી છે. તમે થોડું ધ્યાન તો આપો. કારણ કે જે સદગુરુ મહારાજ છે એનો લૌકિક પરિવાર આપણે જોયો તો અને અવલૌકિક પરિવાર છે. આ જે મહારાજ ઠાકોર છે અવલૌકિક પરિવાર છે સદગુરુ મહારાજનો. એટલે વાલબાઈ કહે છે કે તમે થોડું ધ્યાન તો આપો. એનું શરીર રોજ એટલે રોજ ફીકું પડતું જાય છે. રોજ એટલે રોજ એનું શરીર ગળતું જાય છે. एक भाई पहले चलिया अब यह हुआ तैयार तुम क्यों न कहते हो डर नहीं लगत लगार. હવે એમના ભાઈ છે ગોવર્ધન ભાઈ છે એ તો વિક્રમ સંવત 1700 ની સાલની અંદર ધામ ગયા હતા. હવે કહે છે એક ભાઈ તો ગયા પણ આ બીજા પણ જવા તૈયાર થઈ ગયા. તમે હવે કાંઈક વિચારો. સદગુરુ મહારાજને કહે છે વાલબાઈ. तब श्री देवचंद्र जी सवाल किया महाराज क्या है तेरे दिल में सो मुझे कहो आज. હવે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે ઇન્દ્રાવતીને મહારાજ ઠાકુરને કે તારા દિલની અંદર શું છે તું મને કે. આવી રીતના તું તારું શરીરને કેમ તે ખંભાવી દીધું. આવી રીતના તું તારા શરીરને કેમ કસોટી આપે છે. તારા મનની અંદર જે પણ કઈ પ્રશ્ન છે ને ઈ તું આજ મને કહી દે. मेरे अवगुण मुझको दिखाई देवो तुम तब कहिया मुझको क्या पहचानत आत्म. હવે કહે છે કે મેં તમને વારંવાર કહ્યું કે મારો જે પણ કઈ અવગુણ છે ને ઈ તમે મને બતાવો. મહારાજ વિનંતી કરીને કહે છે કે ધણી મારા અંગના અવગુણો બતાવો. ત્યારે દેવચંદ્રજીએ કહ્યું કે તમે મને આત્મના સંબંધે કેવી રીતે ઓળખો છો. તમે મને ઓળખી જ નથી શકતા. ब्रज की बातें सुनते पानी जरत है नैना. तब श्री देवचंद्रजीए કહ્યા કે રહે તન સુનતે બેન. જો મારા કહેવા મુજબ તમારી આત્મા પરમધામ તથા નિર્મળ ન હોય તો જ્યારે તમે વ્રજ રાસની ચર્ચા સાંભળો છો તો તમારા નેત્રોમાંથી આંસુ કેમ ઝરે છે. તમે આત્મા નિર્મળ જ છો. ઇન્દ્રાવતીની આત્મ નિર્મળ જ છો. તો તમે જો નિર્મળ ન હોય તો જ્યારે વ્રજ રાસની વાત થાય ત્યારે તમારી આંખની અંદરથી જે આંસુ પડે છે એ તો કેવી રીતના પડે. શું તમે શ્રી રાજીના હુકમ વગર શરીર તમે રાજીના હુકમ વગર તમારા શરીરને છોડી શકવાના છો. જો એ તમારા વશમાં હોય તો તમે શરીર કેમ છોડી દીધું નહીં. કે આપણા વશની વાત નથી તો ધણીજીના વશની વાત છે. ધણીજીના હાથની વાત છે. હુકમની વાત છે. તમે તમારાથી જો આવું બધું કરી શકતા હોત તો તમે આજ સુધી શરીર ન છોડી દીધું હોય. આવી રીતના દેવચંદ્રજી મહારાજ ઇન્દ્રાવતી એટલે કે મહારાજ ઠાકુરને સમજાવે છે. तब वालबाई ने कहिया पहचान धनी धाम ए जो बात लौकिक है तिन्ने होवे पूर्ण मनोरथ काम. ત્યારે વાલબાઈએ કહ્યું કે તો પછી તમે ધામ ધણીને હજી ઓળખ્યા જ નથી. વાલબાઈ કહે છે કે પરમધામ બતાવવું એ કોઈ ચમત્કારિક લીલા નથી. એ તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. કે જે પરમધામ બતાવું ને એ કઈ લીલા નથી કે સદગુરુ તમને બતાવી દઈને તમારી જે ઈચ્છા છે પરમધામ જોવાની એ પૂરી થઈ જાય. વાલબાઈ કહે છે મહારાજ ઠાકુરને જો पहचान होवे स्वरूप की तो पलक न रहवे नैन प्रदक्षिणा फिरता रहे और मुख न निकसे बेन. જો તમે શ્રી દેવચંદ્રજીને સદગુરુના બદલે ધામધણીના રૂપમાં ઓળખી લીધા હોત તો તમે તેમનાથી એક પળ માટે પણ દૂર ન થઈ શકત. હર પળ સેવા કરતા આપને કઈ માંગવાની ઈચ્છા જ ન થાત. તમે જો ધામધણી એમને જ માની લીધા હોત ને તો તમારી અંદર ધામ જોવાની ઈચ્છા ન થાત. આવું વાલબાઈ કહે છે. जो मुझे देख के धनी धाम का तो पलक न फेरे ने न रात दिन दे प्रदक्षिणा मुख न निकसे बेन. ત્યારે ધણી શ્રી દેવચંદ્રજીએ પણ પોતાના મુખારવિંદથી કહ્યું કે જો તમે મને ધામધણીના રૂપમાં ઓળખી લે તો એક પલ માટે પણ મારા ચરણોથી દૂર ન થાત. હર પલ સેવામાં લાગેલા રહે તો કાંઈ માંગવાની તમને ઈચ્છા ન થાત. પણ સમજી લીધા હોત તો એ અવગુણ નહીં તેરે ક્યાં કહત હે સુખ અગિન દેખે અવગુણ કહ્યો ન જાય મુખ.
કે હે મહારાજ, સદગુરુ કહે છે કે હે મહારાજ, તારી આત્મ પરમધામની છે એટલે જ તમે અખંડ ચર્ચાનું અપાર સુખ લઈ રહ્યા છો. તમારી અંદર કોઈ જ અવગુણ નથી. જો તમે અવગુણ જ જોવા ઈચ્છતા હોય તો એટલો મોટો અવગુણ તમારી અંદર છે કે જે કહી શકાય તેમ નથી. વિચારજો, કારણ કે આત્મના સંબંધી તમે મને ધણી નહીં માનતા, સદગુરુ જ માનેલ છે. શ્રી દેવચંદ્રજીએ પૂછ્યા, क्या है तेरा मन में, तुम देखो मैं क्यों न देखूं, सो क्यों न होए मुझसे. હવે કહે છે ત્યારે ધણી શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે હવે તું ખરેખર સાચું કહે કે તારા મનમાં શું વાત છે. હજી આજ સુધી એવું તો નહોતું જ કીધું, ખાલી એમ જ કીધું તું કે મારા અવગુણ કાઢી દો, મારા અવગુણ કાઢી દો. પણ હવે અત્યારે કહે છે કે મહારાજ ઠાકુરે કહ્યું કે આપને પરમધામ દેખાય છે પણ મને દેખાતું નથી. અત્યારે એમને ચોખવટ કરે છે કે આટલા માટે હું આટલી કસની કરું છું કે તમને દેખાય છે પરમધામ. તમે કહો છો કે તું નિર્મળ આત્મ ઇન્દ્રાવતીની છો, આપણે બધા જ પરમધામથી અહીંયા ખેલ જોવા માટે આવ્યા છીએ, તો તમને દેખાય છે તો મને કેમ નથી દેખાતું. તબ ચિંતા પીછે પડા હુआ मनोरथ भंग, फेर के विचार किया श्री देवचंद्र जी संग. यह वस्त हुक्म की सो होवे एक ही ठोर, मोहे उठाई तुम बैठो पर ना होवे कहूं ઓર. હવે કહે છે કે તમારે પરમધામ જ જોવું છે ને તો મને ઉઠાવી અને તમે બેસો તો પરમધામ દેખાશે. ત્યારે ઇન્દ્રાવતીને એમ થાય છે કે ઓહો, હું આટલી મોટી ભૂલ કરી બેઠી કે મારા જે સદગુરુ છે એની અંદર જ ધણીજી છે, એની અંદર સાક્ષાત રાજજી મહારાજ બિરાજમાન છે. આજ સુધી હું સમજી જ નહીં. મને વાલબાઈએ પણ કહ્યું કે તે એને એક આકાર, તેને શરીર જ જોયું, તેની અંદર ધામ ધણીને નથી જોયા, એટલા માટે તને ઈચ્છા એવી થાય છે કે મને એમને ધામ દેખાય છે, મને કેમ નથી દેખાતું. આજે સતગુરુની સામે ઇન્દ્રાવતી કહી રહી છે કે તમને પરમધામના દર્શન થાય છે, મને કેમ નથી થતા. તો કહે છે સદગુરુ મહારાજ કહે છે કે મોહે ઉઠાઈ તું બેઠો, કે મને ઉઠાડી તારે બેસવું, તારે પરમધામના દર્શન કરવા હશે ને તો મારા આ તનને મારે ત્યાગ કરવો પડશે. એટલે તો ઇન્દ્રાવતીને થરથર કાપવા લાગી ઇન્દ્રાવતી કે ઓહો, આવી વાત છે કે મારા ધણીને ઉઠાડીને, એટલે એમને કીધું કે જે મારી અંદર જે આત્મ છે એ હું જ્યારે જાઈશ ને ત્યારે જ તમારી અંદર વિરાજમાન થશે. આવી રીતના સમજાવે છે. ત્યારે તમારા તનની અંદર બેસી શકશે. તબ ચિંતા પીછા પડા હુआ मनोरथ भंग, फेर के विचार किया श्री देवचंद्रजी संग. આ સાંભળી મહારાજજીના મનમાં ખૂબ દુઃખ થયું અને પોતાની ઈચ્છાને મનમાંથી દૂર કરી દીધી. હવે એને ઈચ્છા નથી થતી કે તમને દેખાય છે પરમધામ, મને કેમ નથી દેખાતું. મનોરથ આ સમયે પૂરા ન થયા ત્યારે વાલબાઈએ શ્રી દેવચંદ્રજીને મળીને મહારાજની બાબતે વિચાર વિમર્શ કર્યો कि उन्हें काम दीजिए माया का, तब पीछे हटे चीत, कहिया में हुक्म करत हो जाओ श्री महाराज तीत. કે વાલબાએ કહ્યું કે હે ધામધણી, મહારાજને સાંસારિક સેવાનું કાર્ય સોંપી દો, એટલે એનું મન એની અંદર લાગી જાય, એનું મન એની અંદર પરોવાઈ જાય, એટલે એના અંદરથી આવા બધા વિચારો દૂર થઈ જાય. વાલબાઈ કહે છે સતગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને, તબ ગુજરાત ભેજ્યા એક બહાના લે, जब चले गुजरात को जोश पीरा तीन से. મહારાજ ઠાકુરને મોકલે છે અમદાવાદ, જામનગર થી અમદાવાદ મોકલે છે મહારાજ ઠાકુરને કે તમે જાઓ અને બે ગ્રંથને લઈ આવો. તો એ છે એક છે બ્રહ્મ વૈવસ્ય પુરાણ અને એક છે હરિવંશ પુરાણ. આ બે ગ્રંથને તમે લઈને આવો. આવી રીતના એમને કામ સોંપી દે છે. પણ જો ધણીજી કેટલા મહેરબાન છે કે જેવા જ એ નીકળ્યા ને તો એક શખ્સ કીધું છે, તો એક વ્યક્તિ, એક શખ્સ એટલે કે રાજજી મહારાજ ખુદ જ એને સામા મળી અને આ બંને ગ્રંથ એમને આપ્યા. એટલે અમદાવાદ પહોંચ્યા નહીં. વિચાર કરો, આ જેવી રીતના રણ પ્રદેશમાં ઉમરકોટ મારવાડ થી જ્યારે સદગુરુ નીકળ્યા ત્યારે એને છિપાઈ સ્વરૂપે દર્શન આપ્યા હતા ને, તો અહીંયા પણ એમને દર્શન આપે છે. અહીંયા પણ આ મહારાજ ઠાકુરને દર્શન આપે છે. અને આવી રીતના દર્શન આપી અને એને રાજજી મહારાજે પ્રગટ થઈ અને બંને એને ગ્રંથ આપી દીધા. એટલે લઈ અને તરત પાછા આવી ગયા. મહામતી કહે મોમીનો સુન્યો યહ પીતક, આગે ફેર કહત હો જો આજ્ઞા કે આ ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ હવે કહે છે કે હે સાતજી,
આ વિતક સાંભળીને વિચારી જોજો કે હવે પછી રાજી મહારાજનો જે હુકમ થયો ને તેનું વૃત્તાંત કહું છું, કે જે હવે જે હુકમ થાય છે ને એની હવે હું વાત કહું છું કે ખેતાભાઈના કામકાજ માટે અરબ મોકલશે। હવે संवत 1773 हुक्म हुआ श्री राजा गांगजी भाई के काम को तुम जाओ श्री महाराज। હવે કહે છે કે સંવત 1703 ની સાલ છે અને દેવચંદ્રજી મહારાજ મેરાજ ઠાકુરને આદેશ કરે છે કે ગાંગજી ભાઈના કામ માટે તમારે અરબ દેશ જવાનું છે। तो खेताभाई गांगजी इनका गया है बराबर 25 वर्ष उनको भये तुम सीताब जाओ तब कि गांगजी भाई ना भाई जे खेताभाई छे ई 25 વર્ષથી અરબ દેશની અંદર રહે છે, તો તમારે ત્યાં જવાનું છે, ત્યાં જઈ અને જલ્દી એને પાછા અહીંયા લઈ આવવાના છે। એ જો એ આવે સાથ में तो सेवा होय श्री राज सो शोभा होय तुमको पूरे होय सब काज કે એ જે ધન ત્યાં કમાણા હશે એ લઈ અને અહીંયા આવશે તો સેવામાં પણ વપરાશે અને એના મોટા ભાઈ જે ગાંગજીભાઈ છે એના ઘર પરિવારમાં પણ એ કામ લાગશે। શ્રી દેવચંદ્રજીને કહ્યા સो मान लिया हुकम नाव चलत बराबर तामे बैठो तुम કે જે દેવચંદ્રજી મહારાજનું જે વાક્ય એટલે કે એ તો ગુરુ છે, ગુરુનું વચનને શિરોધાર્ય કર્યું અને શિરોધાર્ય કરી અને કહે છે કાંઈ જ વાંધો નહીં, ચાલો હું જઈશ। કારણ કે ગુરુ છે ને, ગુરુએ શિષ્યને આદેશ કર્યો કે તમારે બરાબર ખેતાભાઈના ભાઈ જે ગાંગજીભાઈના ભાઈ જે ખેતાભાઈ છે 25 વર્ષથી રહે છે, તો ત્યાં તમારે જઈ અને એની જે ધન સંપત્તિ છે એને લઈ, ખેતાભાઈને લઈ અને જે ધન સંપત્તિ કમાણા હોય એને લઈ અને પાછું તમારે આવવાનું છે। આ ગુરુના વચનને શિરોધાર્ય કરે છે અને કહે છે ને કે गुरु वचनों को रखना संभाल के, एक एक वचनों में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की उसका डूबाई कहाँ जहाज है। कि जेने गुरुनी महिमा जानी छे ने एनु जहाज क्यारेय गुरु डूबवा न दे। कारण के जे राजीना पंथे पड्या छे ने एनी एक एक काम जेवी रीतना नरसिंह मेहताना 52 वखत काम कर्या था एवी ज रीतना कहे छे के विश्वास करीने दौड़े छे तारतमनुं फळ लेशे छे। के विश्वास करी अने आजे एना गुरुना जे शब्द छे एने मान राखी अने एने शिरोधार्य करी अने आजे निकळे छे मेराज ठाकुर बरारब जावा माटे અને નાવની અંદર બેસે છે। महाफागुन के बीच में नाव चले जब सो 40 दिन में पहुंची जाए बरारब तब। હવે આપણે વિચાર કરી કે 40 દિવસ સમુદ્રની અંદર ઇન્દ્રાવતીની આતમ આપણા માટે એને તો નથી ખબર, પણ આપણા માટે હવે આ એક વાણીના માધ્યમથી આપણને ખબર પડે છે કે આપણા માટે કેટલી કસોટી કરી, કઈ કસની સહી અતિ અંગ પ્રેમ સેવા में ना कियो भंग। कि खेते को आए मिले गई पाती हाथ बहुत सुख पाया राखे अपने साथ। ત્યાં ગયા 40 દિવસ સુધી નાવ ચાલ્યું અને ગયા ત્યાં અને ખેતાભાઈને મળે છે અને જે ગાંગજીભાઈએ ચિઠ્ઠી લખી દીધી હતી ને એ જઈ અને આપે છે અને ખેતાભાઈ વાંચે છે તો એ તો કેટલા હરખાઈ ગયા કે હું મારા ભાઈએ એક પત્ર મોકલ્યો અને જે આ મેરાજ ઠાકુર એ પણ આપણા, કારણ કે ત્યાં તો બધા મુસલમાન એટલે એ પણ આપણા અને એને જોઈ અને કેટલો એને હરખ થાય છે ખેતાભાઈને કે કારભાર બખાડ કા સારા સૌપ દિયા तुम नवतनपुरी को चलो दुनी बहुत जमा किया। કે ખેતાભાઈ પોતાનો વેપાર તમામ કારભાર શ્રી મેરાજ ઠાકુરને સોંપી દે છે, કારણ કે મેરાજ ઠાકુર કહે છે કે તમારે હવે અહીંયા રહેવાનું નથી, તમે જે પણ કાંઈ ધન સંપત્તિ કમાણા છો ને એને લઈ અને તમારે હવે આ મારી સાથે જામનગર આવવાનું છે। એટલે કહે છે કે હા આ બધો કારભાર બહુ જ વિસ્તરેલો છે, એ જ્યારે પૂરો થાય ત્યારે આપણે જઈ શકીએ ને। તો મેરાજ ઠાકુરને એક એક કામ સોંપે છે કે આ કાર્ય કરતા કરતા શ્રી મેરાજ ઠાકુરે ખેતાભાઈને સમજાવતા જે કાર્ય પણ કરતા જાય છે અને મેરાજ ઠાકુર ખેતાભાઈને સમજાવતા પણ જાય છે, પણ ખેતાભાઈને એક છાંટો પણ લાગતો નથી, કારણ કે પરમધામની આતમ નથી, એની અંદર પરમધામનો અંકુર નથી। હવે એ ખેતાભાઈના જ પત્ની આપણે જોઈ હીરબાઈ,
જેને ધણીજીએ આવી અને સોનાની કચેરી આપી હતી, સોનાની કપેલી આપી હતી, ઈ જ ખેતાભાઈના ઈ જ હીરબાઈના પતિ ખેતાભાઈ. તો ધણીજી ત્યાં જઈ એને સમજાવે છે, છતાંય એના ઉપર એક છાંટો પડતો નથી. પણ પરમધામની આત્મ નથી એટલે, એની અંદર પરમધામનો અંકુર નથી એટલે આ એવી વાત થાય કે આપણું જે ઘર છે એ જામનગર જિલ્લાની અંદર હોય અને આપણે ભાવનગર જિલ્લાની અંદર ગોતી તો ક્યાંથી મળે? આ એવી વાત છે કે એને લઈ જવા મહેરાજ ઠાકુરને કીધું છે એમના સદગુરુએ કે તમે જાઓ ખેતાભાઈને લઈ આવો, એની જે ધન સંપત્તિ છે ઈ સેવાના કાર્યમાં પણ વપરાય અને પોતાના ભાઈ મોટા ભાઈ છે એના ઘર પરિવારમાં પણ વપરાય. પણ ખેતાભાઈને બધું જ એ સમજાવે છે, ખેતાભાઈને બધું સમજાવે છે, પણ ખેતાભાઈના અંદર અંકુર ન હોવાને કારણે ખેતાભાઈની ઉપર એક છાંટો પણ પડતો નથી. श्री तारतम की बातें सुनाई बहुत तक, उनको छाट न लागवी सब कही अपनी बीतक, उनको उत ले चलो तो सेवा होई श्री राज भाई है गांधी का इनसे होत काज. 4 बरस पर्वते रहे बरारब जब, केता पहुंचा अपने ठोर को होत हुआ तब. હવે ખેતાભાઈ વેપાર રોજગાર ને સમેટા સમેટા ખેતાભાઈનું અવસાન થઈ ગયું, ખેતાભાઈનું નિધન થઈ ગયું, ધામ ચાલ્યા ગયા. કારણ કે ખેતાભાઈ ની ધન સંપત્તિ પણ એમને તારતમ મંત્ર સમજાવી દીધો હતો, એટલે તારતમ મંત્ર એના કાનની અંદર તો આવી ગયો હતો, પણ એ અંકુરિત ન હોવાને કારણે એ તારતમ મંત્ર એની અંદર આવી તો ગયો, પણ એનું જે ધન છે ને એ જામનગર સુધી નથી પહોંચી શકતું. माल मता बखार पर हुई हाकिम की मोहर, એ તો રહે બાહિર કિયા હાકિમ ને જોર. હવે ખેતાભાઈનું અવસાન થયું અને ત્યાં ખબર પડી કે ખેતાભાઈ તો એક જ હતા, એના કોઈ પરિવાર અહીંયા છે નહીં, એટલે ત્યાંના જે હાકિમ હતા ને એને ત્યાં મોહર લગાવી દીધી, એની જે ધન સંપત્તિ હતી ને ત્યાં તાળું લગાવી દીધું. તબ ઉન હાકિમ ને બુરી કરી નજર, ડરે પિછલી રાત કો પહાડ में भई खजर. જ્યારે શ્રી મહેરાજ ઠાકુર ઘરે પાછા ફર્યા તો તેમણે બારણાઓ પર સીલ જોયું. તેઓ હાકીમની બદનાત પારખી ગયા. જે હાકીમ હતા ને એને ફરક થઈ ગઈ, એની જે કુદ્રષ્ટિ હતી ને એ ખબર પડી ગઈ કે આ મોહર લગાવવા વાળા અહીંયાના હાકીમ હોય ઈ જ હોય. અને હવે મહેરાજ ઠાકુરને મારી નાખવાની પણ તૈયારી કરી. હવે ખબર પડી, એમને કીધું કે આ જે ખેતાભાઈની જે ધન સંપત્તિ છે એમને ખબર પડી કે એની સાથે જે એના ભાઈ છે ને એની કયો પત્ર લખ્યો હાકીમને કે હું એનો ભાઈ છું એમ, એટલે એનો ભાઈ છે એની ખબર પડી તો હાકીમને એમ થયું કે આ તો એનો ભાઈ છે, તો જે કઈ સંપત્તિ છે એ એનો ભાઈ લઈ લેશે. તો એના ભાઈને મારી નાખવાનું ષડયંત્ર કર્યું. આવતા શ્રી મહેરાજ ઠાકુર રાત્રે જ બાદશાહને ફરિયાદ કરવા નીકળી પડ્યા. સવાર થતા સુધીમાં તો તે પહાડી ક્ષેત્રમાં પહોંચી ગયા. यहाँ से भी जाए के पहुंचे सुल्तान इमाम, फरियाद કરી દો માસલો બીજ ખેતે કા કામ. કે જે જ્યારે મહેરાજ ઠાકુર ઘરે પાછા ફર્યા તો એને પોતાના બારણા ઉપર તાળું જોયું. તેઓ હાકીમની જે કુદ્રષ્ટિ હતી તે સમજી ગયા. તરત જ તેમને પોતાના જે ભાઈ છે પોતાના ભાઈ છે એવું એને હાકીમને વિનંતી પત્ર લખ્યો. તે વિનંતી પત્ર જોઈને હાકીમે એને મારી નાખવાનું ષડયંત્ર કર્યું. એ બાબતની ગંધ આવતા શ્રી રાજજી મહેરાજ ઠાકુરને રાત્રે જ બાદશાહને ફરિયાદ કરવા નીકળી પડ્યા. આવી ખબર પડી કે મને મારી નાખવાના એને કાવતરા છે, એટલે રાતે જ નીકળી ગયા. તેઓ ચાલતા ચાલતા બગદાદ છે, અરબની રાજધાની છે બગદાદ, ત્યાં પહોંચ્યા. ત્યાં 2 માસ સુધી લગાતાર દરબારીઓને ખેતાભાઈની સંપત્તિ માટે ફરિયાદ કરતા રહ્યા, પરંતુ કોઈ તેની ફરિયાદ સાંભળી નહીં. जब उससे पीछे फिरे एक मिला अरब, तीन आगे वितक कही तीन लिख दिया तब. श्री મહેરાજ ત્યાંથી નિરાશ થઈ અને પાછા ફરતા રહ્યા. ત્યાં રસ્તામાં આપ શ્રી રાજજી મહારાજે સ્વયં એક આરબીનું વેશ ધારણ કરી અને તેમને મળ્યા અને તેને તેમની નિરાશાનું કારણ પૂછ્યું. તો શ્રી મહેરાજે તમામ હકીકત કઈ સંભળાવી. એ સાંભળી આરબી એક પત્ર લખી આપ્યો. એને ત્યાં પણ રાજજી મહારાજે સહાય કરી. અહીંયા અમદાવાદ જવાનું હતું તો ત્યાં પણ સહાય કરી અને અહીંયા તો પૂરો વેશ બતાવી દે છે કે આરબી જ્યારે દેવચંદ્રજી મહારાજને દર્શન થયા હતા તો પઠાણ વેશમાં સિપાઈ સ્વરૂપમાં થયા હતા.
અને આજે આ ઇન્દ્રાવતીની આતમ જે મેરાજ ઠાકુર છે એને આજે આરબી વેશની અંદર દર્શન થાય છે અને એ મળે છે સામા અને એને બધી હકીકત સમજાવે છે. તો એક પત્ર લખી દે છે રાજજી મહારાજ કે આ પત્ર તમને લખી આપું છું ને એ લઈ અને તમે જે સુલતાનને આપજો, એ બાદશાહને આપજો. કે હિમ્મત કરકે કહીયો જબ નિકસે સુલતાન તબ છેડા પકડ કે સુનાયો કાન. તેમણે શ્રી મહારાજને સારી રીતે સમજાવીને કહ્યું કે જ્યારે બાદશાહ પોતે નમાજ પઢવા જાય ને ત્યારે કે તમે હિંમત કરી અને એનો પલ્લુ ખેંચજો. એનો પલ્લુ ખેંચી અને બાદશાહને આ ચિઠ્ઠી એના હાથની અંદર આપજો. કારણ કે 2 મહિનાથી દોડતા હતા, કોઈ એની વાતને સાંભળતું નહોતું. કારણ કે એ તો હવે મુસલમાન આપણી વાતને ન સાંભળે એટલે એની વાતને કોઈ સાંભળતું ન હતું. તો રાજજી મહારાજ ત્યાં પણ પ્રગટ થયા અને એને પત્ર લખી આપ્યો કે જ્યારે સુલતાન નમાજ પઢવા જાય ને ત્યારે આ પત્ર એના હાથની અંદર તમે આપજો. મેરે ગલે में थी सो में डारत हो गले तुम लेવો હિસાબ રોજ ઈદ કે જબ હોવે હક હુકમ. કહે છે કે ખેતાભાઈનું કામ જે મારા સતગુરુએ મને સોંપ્યું છે ને ઈ કારભાર આજે હું તમને સોંપું છું, તમારા ગળે નાખું છું. મને ખેતાભાઈનું કામકાજ મારા સતગુરુએ આપ્યું છે. આજે એ બધો કારભાર હાકીમ સુલતાનને કહે છે કે હું તમારા ગળે નાખું છું. જો તમે મને આની અંદર ન્યાય નહીં કરી આપો ને તો જ્યારે ખુદા ન્યાયાધીશ બનીને બેસશે ને ત્યારે હું તમારી પાસેથી હિસાબ લઈશ. આવું કહે છે. जब चला सुल्तान निमाज को ये खड़े रहे बीच राह गाय के दावन झटका टूट गई कसता. જેવા જ નીકળ્યા ને તે મેરાજ ઠાકુર બાદશાહના માર્ગમાં તેની રાહ જોઈને ઊભા હતા અને જેવા બાદશાહ બહાર આવ્યા કે દોડીને મહારાજે તેનો પલ્લુ ખેંચ્યો અને આ બધી જ હકીકત એને કહીને સંભળાવે છે. બાદશાહ જાય છે તો જેવું રાજજી મહારાજે એમને સમજાવ્યું હતું ને એવી રીતના એ ખેંચે છે. જેવી એનું પાછળનો જે જામો ખેંચે ને તેની કસ હોય ને એ તૂટી જાય. हाँ इतमाम जोरावर सब बरजे सुल्तान ये कहो हकीकत अपनी में सुनो अपने कान. બાદશાહની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા હતી. કારણ કે બાદશાહ નીકળે તો એની આજુબાજુમાં એના કમાન્ડો તો હોય ને, એના સિપાહીઓ તો હોય ને. એ તો બાદશાહ છે. આપણે નથી કોઈ એવા એક નેતા આવતા હોય તો એની આજુબાજુ કેવા કમાન્ડો હોય, એની આજુબાજુ રક્ષા કરવા વાળા હોય બંદૂક લઈ. એવી જ રીતના બાદશાહ જાય છે નમાજ પઢવા માટે તો એની આજુબાજુ એના સિપાહીઓ છે, એના સૈનિકો છે અને મહારાજ પર તૂટી પડ્યા. જેવું આવી રીતના આવું આમ કર્યું ને એટલે એના મહારાજ ઉપર બધા સૈનિકો તૂટી પડ્યા. ત્યારે બાદશાહ સૌને રોકે છે કે મહારાજ ઠાકુરને કહ્યું કે તમે તમારી હકીકત મને કહો તે હું સાંભળવા તૈયાર છું. બાદશાહ કહે તમારી જે કઈ હકીકત છે ને ઈ તમે મને કહો, હું સાંભળવા તૈયાર છું. એના સૈનિકોને કહી દે છે કે કોઈ એને અડતા નહીં, કોઈ એને મારતા નહીં. આવું કહી દેતા તલાપ યા બની કહો સબ તેરી બાત તબ રૂપકા દિયા હાથ में कई सब विख्यात. શ્રી મહારાજ ઠાકુર થોડા ગભરાયા. કારણ કે આવડા મોટા બાદશાહ અને ત્યાં પાછું આપણું થોડું કોઈ, એકલા જ મહારાજ ઠાકુર એકલા અને આવી રીતના જેવો જામો તાણ્યો તેની કસ તૂટી ગઈ. તો એને થોડોક ડર તો હતો અંદર, પણ બાદશાહે તેમને હિંમત આપતા કહ્યું, બાદશાહ હિંમત આપે છે કે તું ડરીશ નહીં, હું તારો ન્યાય કરીશ. ત્યારે તેમણે બાદશાહને પેલા આરબે શ્રી રાજ્યએ આપેલી ચિઠ્ઠી, જે રૂકો હતો, રૂકો એટલે ચિઠ્ઠી, જે ચિઠ્ઠી હતી એ એમના હાથમાં આપી. મેં अपने गले का बोझ सो डारत हो गले तुम लेવું હિસાબ तुमको खुदाए गए हुकम. કે જે મારા ગળે જે કંઈ પણ બોજ છે એટલે કે મારે જે હું જે કામ માટે આવ્યો છું એ બધો જ કારભાર હવે હું તમારા ગળે સોંપું છું. जब हाथ तुम्हारा हाथ में होवेगा खुदाई के इंसाफ अल्लाह ताला रोज ईद के तब लेવું દાવન ઝટકે. તમે મારો હિસાબ નહીં કરો તો ન્યાયાધીશ બની જ્યારે બેસશે ને ત્યારે હું તમારી પાસે હિસાબ લઈશ. અને બાદશાહ વિચારે છે કે આવું તો આજ સુધી મને કોઈએ નથી કીધું, આજે આમણે કીધું છે તો એમાં કાંઈક રહસ્ય હશે, કાંઈક એમાં રાજ છુપાયેલું હશે. तब जवाब सुल्तान ने दिया यो कर ईता यह कलाम दुर्लभ है बखत रोज क्यामत. આ સાંભળી બાદશાહે વિચાર્યું કે કયામતના દિવસની ઇન્સાફની વાત કરવી કે સામાન્ય વાત નથી, આ કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. છેડા झटका अपनो देखो तरफ खुदाए ये सुकन मुझको कब हूं किन्हू न सुनाए. બાદશાહે સ્વયં પોતાનો છેડો ઝટકીને ઉપર આસમાન તરફ જોઈ ખુદા પાસે મહેર માંગી કે હે ખુદા. હવે બાદશાહ છે ને ઈ પોતાની નજર છે ને આકાશ તરફ કરે છે અને કહે છે કે હે ખુદા
આ જે મારી પાસે આવ્યા છે ન્યાય લેવા માટે, મને તમે એવી શક્તિ આપજો કે એને હું ન્યાય આપી શકું. मैं एका तुमको ना कहत पर मुझ पर हुआ जुलम, मैं बहुत भटक्या तब फरियाद કરી આગે તું કહે છે કે હું તમારા સુધી ન પહોંચત, પણ હું કેટલા મહિના સુધી આવતો જાતો રહ્યો, મારી વાતને કોઈ સાંભળી નહીં, એટલા માટે આજે મારે તમારો દામન ખેંચવો પડ્યો, એટલા માટે આજે મારે તમારી પાસે આવવું પડ્યું. कि इंसाफ अल्लाह ताला करे, मैं करो तेरा इंसाफ, तेरा तुझको दिलाऊं कर दिया तो ये सब माफ. હવે કહે છે જે બાદશાહ છે એ કહે છે કે તમારી જે પણ કાંઈ વસ્તુ ગઈ છે ને એ બધી જ હું તમને પાછી લાવી આપીશ. આવી રીતના બાદશાહ મહેરાજ ઠાકુરને કહે છે. એ તો ગયા નિમાજ કો ફેર આય अपने घर, हुआ वक्त फजर का भेजे चौकदार याद पर. કે આમ કહી બાદશાહ તો ગયા નમાઝ પઢવા, અને શ્રી મહેરાજ ઠાકુર પાછા પોતાના ઠેકાણે ગયા. અને બીજા દિવસે સવારે બાદશાહ દરબારમાં ગયા અને એક સિપાહીને હુકમ કર્યો કે ગઈકાલે જેને મારો દામન ઝટકો, જેને મારો જામાને ખેંચો તો એને તમે જાઓ ઢંઢેરો પીટાવો કે કોણ હતા એને અહીંયા બોલાવી લાવો. લાવો उस शख्स को जिन दामन झटका बीच राह, इनका इंसाफ पहले करो, ये वास्ते खुदाए कि मैं આજે મારે એનો હિસાબ પહેલા કરવો છે. कि चौकदार पुकारता कौन वह शख्स निशान, जिन इमाम को पकड़ा फरियाद सुनाई कान. હવે જે ઢંઢેરો પીટાવા મોકલા છે ને તો એને ઈ કહે છે કે ઢંઢેરો પીટનાર ચોકદાર ગલીએ ગલીએ ફરીને બૂમ પાડવા લાગ્યા કે જે વ્યક્તિ કાલે જેને દામન ખેંચો તો ઈ હાજર થાય. આવી રીતના કહે છે. श्री जी आप खड़े होते कहिया वह शख्स है हम, दो बाजू दो पकड़ के खड़े किए तले हुक्म. કે શ્રીજી ત્યાં ઊભા જતા જેવો ઢંઢેરો પીટાણો ને એટલે કહી દીધું શ્રીજી મહારાજે એ તો હું જ હતો. એ કે કાલે જે દામન ખેંચવા વાળો હું જ હતો. એટલે એના જે ચોકીદાર એટલે કે એના જે સિપાહીઓ સૈનિકો હતા એ બંને બાજુ એનો હાથ પકડી અને એને લઈ જાય છે જે દરબારની અંદર. એ જે અલ્લાહ તાલા જે આ બાદશાહ છે બાદશાહના દરબારની અંદર લઈ જાય છે હાથ પકડીને. पहुंचे हजूर सुल्तान के, पूछी बात हिंदुस्तान, हकीकत पूछी इस्लाम की, यो कर कहे सुल्तान. હવે મુસલમાનો એ કેટલા કટ્ટર દુશ્મની હોય હિન્દુના, પણ આજે આ મુસલમાન જ છે એક સુલતાન મુસલમાન, પણ રાજી મહારાજની કૃપા અને મહેર કેટલી. તો સુલતાન આજે અહીંયાની વાત પૂછે છે કે જ્યારે મહેરાજ બાદશાહ દરબારમાં ગયા તો બાદશાહે પ્રથમ તો આદરપૂર્વક પોતાની સમક્ષ બેસાડ્યા પહેલા અને હિન્દુસ્તાનની વાત પૂછી કે કેમ છે ત્યાં બધું આવી રીતના બધે સમાચાર પૂછે છે અને દીને ઇસ્લામની હકીકત વિશે પણ પૂછપરછ કરે છે. રાજી હોય કે બાતે કરી તે ક્યો ફરિયાદ ન કરી દીવાના, તબ બચાયા તિनको મેં ના સુનાવું કાન. હવે કહે છે કે આ તમારે મારા સુધી પહોંચવું પડ્યું તો તમે કોઈને વાત કરી હતી, પહેલા તો કહી જ દીધું હતું એને કે મારી વાતને કોઈ નથી સાંભળી એટલા માટે મારે તમારી સુધી આવવું પડ્યું. અને આજે પાછા પૂછે છે કે તમે આ વાત તમે કોઈને કરી ન હતી તો તમારે આજે મારી સુધી પહોંચવું પડ્યું. એટલે કહે છે બચાવવા માટે કહે છે કે ના આ વાત મેં કોઈને કરી જ ન હતી, કારણ કે બાદશાહ હતા. બાદશાહને પહેલા તો કહી જ દીધું હતું ને મળી કે મેં 2 થી 3 મહિના સુધી ધક્કા લીધા, મારી વાત કોઈએ ન સાંભળી એટલા માટે મારે આજે આ કામ કરવું પડ્યું, તમારું દામન ખેંચવો પડ્યો. તો આજે પાછા પૂછે છે કારણ કે આજે ત્યારે તો નમાજ પઢવા જતા હતા, આજ તો ઢંઢેરો પીટાવી અને બોલાવ્યા છે. તો આજે પેલા પૂછે છે હિન્દુસ્તાનના સમાચાર પૂછે છે અને પછી કહે છે કે તમે મારી સુધી પહોંચ્યા તો તમે કોઈને વાત નહોતી કરી. એટલે બચાવવા માટે જે એના નોકર હોય ને એની નીચે જે કામ કરતા હોય એને બચાવવા માટે કહે છે કે ના ના મેં કોઈને કાંઈ જ વાત નથી કરી, સીધો જ હું તમારી પાસે આવ્યો છું. तब बहुत राजी भये शेख सल्लाह की करे फरियाद, उसी वक्त हुक्म हुआ जाहिर उखाड़ बुनियाद. આવો ઉત્તર સાંભળી બાદશાહ તો ખુશ થઈ ગયો કે જો કેટલી એની અંદર ઈમાનદારી છે, કેટલું એને કેટલી એની અંદર ખુમારી છે કે એને પહેલા તો કહી જ દીધું તું ને કે મારી વાત ન સાંભળી એટલા માટે તમારી પાસે આવ્યો છું, અને આજે એમ કહે છે કે મેં કોઈને વાત જ નથી કરી, હું સીધો જ તમારી પાસે આવ્યો છું. એટલે બાદશાહ અંદર ખુશ થઈ ગયો અને
શેખ સલાહ વિશે જે ફરિયાદ હતી તે વિરુદ્ધ તક્ષિણ સુખ હુકમ કર્યો કે શેખ સલાહ તે ખૂબ મોટી ભૂલ કરી છે, હું તને જડ મૂળથી ઉખાડી નાખીશ. કે જે શેખ જેણે એની મોહર લગાવી છે, એના ઘરને જેને તાળા માર્યા છે, એને પત્ર લખી અને કહે છે કે જો તે આમની જેટલી વસ્તુ તારી પાસે છે, જે પણ કારભાર તારી પાસે છે એને તું નહીં સોંપી દે ને તો તને હું જડ મૂળથી ઉખાડી નાખીશ. આવું બાદશાહ કહે છે. સબ મતા ઉનકા સુનત દીजियो तुम ना तो मार उखाड़ो जड़ मूળ से जो फरे मेरे हुक्म. હે શેખ સલાહ, આ હુકમનામું વાંચીને તરત જ શ્રી મહેરાજ ઠાકુરને તેમની સંપૂર્ણ માલમત્તા સોંપી દે છે. જો તે અમારા હુકમનો અનાદર કર્યો તો હું તારા સમગ્ર પરિવારને ઉખાડીને ફેંકી દઈશ. આવી રીતના પત્ર લખી અને કહે છે. इन बात लिखी करके दिया एक चौकीदार आए आगे खड़े रहे शेख सलाह के द्वार. હવે આવું કડક હુકમનામું કરી અને ચોકીદારને સોંપે છે અને શ્રીજી સાથે મોકલે છે. બંને શેખ સલાહના બારણે આવી અને ઊભા રહે છે. कागज दिया हाथ में करियो इत सिताब हुक्म हुआ मुझको इस शख्स ने बाप. ચોકીદારે હુકમનામું શેખ સલાહના હાથમાં આપતા કહ્યું કે આ વ્યક્તિને તમે જે જપ્ત કરેલી તેની તમામ માલ મિલકત પાછી સોંપી દો. મને આ કામ માટે ખાસ બાદશાહે મોકલ્યો છે. તરત જ કુંજી બખાર કી ઓર સામા સબ કાઢ કે હાથ દઈ ઢીલ ન કરી તબ તરત જ, કારણ કે બાદશાહનું નામ આવ્યું ને એટલે એને તરત જ ચાવી જે લોક લગાવ્યો હતો એ ચાવી આપી દીધી અને બાદશાહનું હુકમનામું વાંચતાની સાથે જેને ચાવી આપી દીધી. सुनी बात श्री देवचंद्र जी भेजे बिहारी जी श्याम पहुंचे आए बरारब मुलाकात કરી इस ठाम. ખેતાભાઈના મૃત્યુના સમાચાર મહેરાજ ઠાકુરે, કારણ કે ખેતાભાઈ જેવા ધામ ગયા તરત જ આવી રીતના મોહર લગાવી દીધી હતી એટલે પત્ર લખવાનો એમની પાસે ટાઈમ ન રહ્યો હતો. આજે એની જે મિલકત છે એની ઉપર મોહર લગાવી હતી અને એ જ કામમાં બગદાદ ગયા હતા અને બગદાદથી આજે પાછા આવે છે અને જેટલું એનું ધન હતું એ એમને પાછું મળી જાય છે. એટલે હવે એક પત્ર લખે છે નવચંદપુરી ધામમાં જે ગામજીભાઈને એક પત્ર લખે છે. દેવચંદ્રજી મહારાજ એક પત્ર લખે છે અને ખેતાભાઈના મૃત્યુના સમાચાર એમાં લખે છે કે મહેરાજ ઠાકુરે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને પત્ર લખી અને મોકલ્યો. કારણ કે સદગુરુના આદેશથી ગયા છે ને એટલે સદગુરુને પત્ર લખી અને મોકલે છે કે આવો દુઃખદ સંદેશો સાંભળીને તરત જ શ્રી દેવચંદ્રજીએ પોતાના બિહારીજી તથા શ્રી ગાંગજીભાઈના મોટા પુત્ર શ્યામજીના અરબ મોકલ્યા. બંને જણા આવીને શ્રીજીને મળ્યા. હવે કહે છે કે આટલું બધું કામકાજને સમેટવાનું છે, મહેરાજ એકલા છે. આવો પત્ર સાંભળો કે ખેતાભાઈનું તો અવસાન થઈ ગયું છે તો મોકલે છે બિહારીજી મહારાજને. એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના પુત્ર બિહારીજી મહારાજ અને ગાંગજીભાઈના મોટા પુત્ર શ્યામજીભાઈને આ બંનેને મોકલે છે અરબ દેશ. અરબ દેશમાં બંને આવે છે અને શ્રીજીને મળે છે, મહેરાજ ઠાકુરને મળે છે. तब लेखा दिया हाथ में पहुंची सब सामा रोजनामा आगे रखा जो लिखा था नामा. શ્રી મહેરાજે અહીંયા 4 વર્ષથી બધું કામ અહીંયા આવ્યા એને 4 વર્ષ થઈ ગયા હતા અને 4 વર્ષમાં જે પણ કાંઈ હિસાબ કિતાબ હતો ને એ બધો જ એને વાંચી અને સંભળાવ્યો બિહારીજી મહારાજને અને શ્યામજીને. આ બંનેને બધું જે પણ કાંઈ બન્યું ને એ બધું જ વાંચી અને એને સંભળાવે છે અને બધું જ બતાવે છે, બધો જ હિસાબ કિતાબ એને આપે છે. सब मेहनत कर अपनी कर दिखाई बात परिणों का पुकर क्यों कर न जात. કે શ્રીજી આ 4 વર્ષની કઠિન પરિશ્રમ જેટલું એની પર વીતું ને બધું જ સંભળાવે છે. જે બાદશાહ સુધી ખેતાભાઈની મિલકત પરત મેળવેલી કરેલી ફરિયાદ પણ એને સંભળાવે છે. પરંતુ આ બંનેના દિલમાં કપટ ભરાઈ ગયું કે નક્કી મહેરાજ જૂઠું બોલે છે. કારણ કે મહેરાજ ઠાકુર તો જે આવ્યા હતા પોતાના સદગુરુએ જે મોકલ્યા હતા એનું વચન પાળવા માટે આવ્યા હતા અને જ્યારે આવું બધું બની ગયું તો એને પત્ર પેલા નથી લખ્યો. પેલા બધું જે ગયું હતું એને પેલા હાસિલ કર્યું, પેલા એને બધું મેળવ્યું અને પછી પત્ર લખ્યો. અને આજે બિહારીજી અને શ્યામજી માનવા તૈયાર નથી. એના મનની અંદર કપટ છે કે નક્કી આ જૂઠું બોલે છે. એ બધી જે સંપત્તિ છે ને એ મહેરાજે અડપ કરી લીધી છે. તીના સેદી ફેર કે આયે પૂરી નવતન ચુગલી વાલબાઈ કરી સુનાઈ જામ કે કાન.
કે આવા કપટભર્યા ભાવ સાથે બિહારીજી અને શ્યામજી બંને પાછા નવતનપુરી આવે છે. અને બિહારીજીએ શ્રી દેવચંદ્રજી અને શ્યામજીને ગાંગજીભાઈને હકીકતથી વિપરીત વાતો કરી. જે વાતો કીધી હતી ને એનાથી ઉલટી વાત કરી કે ત્યાં તો મહારાજ જય અને બદલાઈ ગયા છે અને જે ખેતાભાઈની બધી સંપત્તિ હતી પોતે પોતાની કરી બેઠા છે, આવું બધું કહે છે. અને આ બધી જ વાત વાલબાઈ સાંભળે છે, ગાંગજીભાઈના બેન. વાલબાઈ એટલે ખેતાભાઈના પણ બેન થાય ને, એટલે આજે બધી વાતને ઈ સાંભળે છે કે આવી રીતના એની ચુગલી કરે છે. ત્યાં એને બધું જ કીધું હતું મહારાજ ઠાકુરે કે આવી રીતના મોહર લાગી હતી અને આવી રીતના બધું હડપ થઈ ગયું હતું. એ બધું મેં પાછું મેળવી લીધું. જે ફરિયાદ કરી હતી એ પણ એને કીધી, છતાંય આ બંને માનવા તૈયાર નથી અને જામનગર આવી અને એવી ચુગલી કરે છે. મહારાજ ઠાકુર પ્રત્યે એવી ચુગલી કરે છે. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે અને ગાંગજીભાઈને બંનેને વાત કહે છે કે મહારાજ તો સાવ બદલાઈ ગયા છે. ત્યાં જઈ અને ખેતાભાઈની એટલી સંપત્તિ હતી ને તો સંપત્તિ જોઈ એની દ્રષ્ટિ બગડી છે. આવી વાત કરે ને આ વાતને વાલબાઈ સાંભળી જાય અને વાલબાઈને ગુસ્સો આવે કે મારા ભાઈની સંપત્તિ મહારાજે આવું કર્યું. સંવત 1778 હુઆ એ મજકૂર સબ સામા ગઈ રાવર મે જિનકે લીખી અંકુર. કે સંવત 1708 ની હવે સાલ આવી ગઈ. 1703 ની અંદર ગયા છે, આજે 1708 ની સાલ આવી ગઈ એટલે 5 વર્ષ થઈ ચૂક્યા. 5 વર્ષ થઈ ગયા મહારાજ ઠાકુર અરબ દેશ ગયા એને. અને ખેતાભાઈની તમામ બચેલી જે સંપત્તિ છે ને જહાજ મારફતે અરબી થી નવતનપુરી લઈને આવ્યા. નવતનપુરીના રાજાએ પ્રથમથી જ વાલબાઈએ ફરિયાદ કરી દીધી હતી કે મહારાજ હવે આવવાના છે ને તો ઈ મારા ભાઈની સંપત્તિ બધી ચોરીને ચોરનો ગુનો લગાવી દીધો ઇન્દ્રાવતી કે આપણે બોલીએ ને ચોર એમ તોય આપણા રૂવાડા ઊભા થઈ જાય. કારણ કે ઇન્દ્રાવતી નિર્મળ આત્મ આપણી માટે કેટલી કસની કસેલી અને આજે એને ચોર ઠહેરાવી દીધી કે જે ચોર છે મારા ભાઈની સંપત્તિ એને બધી હડપ કરી લીધી છે. આજે આવવાના છે ને દરિયા કિનારે ઉતરવાના છે. આવું તો વાલબાઈએ પહેલેથી જ કહી દીધું હતું. તો લઈને આવે છે. વાલબાઈએ ફરિયાદને આધારે શ્રી મહારાજની ધરપકડ થઈ. મહારાજની ધરપકડ કરી અને તમામ સામાન જપ્ત કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તમામ સંપત્તિ જે ખેતાભાઈ દ્વારા અનીતિથી કમાયેલી હતી એ નીતિની હોતે તો ધર્મના કાર્યમાં આવત, પણ અનીતિની હતી એટલા માટે ધર્મના કાર્યમાં કોઈ સંપત્તિ ન આવી. જે હતી એ બધી ત્યાં બાળી દીધી. ત્યાંના હાકીમે પેલા તો મોહર લગાવી દીધી અને મોહર થી તો એને મુક્ત કરાવી તો બાળી દીધી. અને જેટલી કાંઈ બચેલી સંપત્તિ હતી એ લઈ અને આવતા હતા તો દરિયા કિનારે જેવા ઉતર્યા તો વાલબાઈની ચુગલીના કારણે બધી જ સંપત્તિ ગઈ. ખેતાભાઈની અનીતિથી કમાયેલી તે બધી સંપત્તિ ગઈ રાજ દરબારની અંદર, ધર્મના કાર્યમાં ન વપરાણી. ત્યારબાદ શ્રી મહારાજ ધણી શ્રી દેવચંદ્રજીને પ્રણામ કરવા ગયા. સંપત્તિ તો ગઈ બધી, ખાલી હાથે આવ્યા. જેવા અહીંયાથી ગયા હતા એવા જ ખાલી હાથે આવ્યા અને જોયું તો વાલબાઈ કુવાના કિનારે ઊભા છે. કે વાલબાઈએ કહી દીધું ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને કે જો આજે મહારાજ આવે છે અરબ દેશથી અને જો એના પ્રણામનો સ્વીકાર તમે કરશો ને તો હું કુવામાં પડી અને મરી જઈશ. આવું કહે છે. કારણ કે વાલબાઈ એવું કહે છે કે મારો ભાઈ જે અરબ દેશની અંદર કમાયો હતો એની બધી સંપત્તિ મહારાજે હડપ કરી લીધી છે. એ આજે આવે છે. જો એ આવે અને એના પ્રણામના સ્વીકાર તમે કરશો ને તો હું આજે કુવાની અંદર પડી જઈશ. આવી રીતના સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને બાંધી લીધા. કારણ કે ધણી ક્યાં રહે છે? ચાકલા મંદિરની અંદર. એટલે એ તો અંતર્યામી છે ને બધી ખબર છે, પણ એક આ બ્રહ્મલીલા છે. લીલા છે ને બ્રહ્મલીલા છે કે આજે એના પ્રણામનો સ્વીકાર જો તમે કર્યો તો કુવામાં પડી અને મરી જશ. આવી રીતના કહે છે ને જેવા જ મહારાજ ઠાકુર આવે છે એને પ્રણામ કરવા માટે ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને પ્રણામ કરવા માટે આવે છે તો સદગુરુ ધણી મોઢું એનું ફેરવી લે છે અને એના પ્રણામનો સ્વીકાર નથી કરતા. આવી અને કહે છે કે ધણી પ્રણામ, તમને મારા પ્રણામ, છતાં બોલતા નથી. અને ઇન્દ્રાવતીની આત્મ એટલી રડે છે, એટલું એને દુઃખ થાય છે કે આજે હું ત્યારથી ને મારી ઉપર આવી કષ્ટી છે. મને બધાએ
ગમે તે કીધું તો મેં સાંભળી લીધું, મને જે પણ કાંઈ કહેવાય બધા એ સાંભળી લે, પણ આજે મારા સદગુરુ મારાથી અલગ, આજે સદગુરુ મારા પ્રણામનો સ્વીકાર નથી કરતા અને અહીંયા ફાટ રુદન કરે છે આજે ઇન્દ્રાવતીની આત્મા. તમે પડદા પાછા કીધા પછી વલી આવીને તે આ વસંત, તે પછી તમસુ રમવાની લાગી છે ખરી મુને ખંત. આ ઇન્દ્રાવતીનું પહેલું યુદ્ધ છે. ઇન્દ્રાવતીની સામે આ પહેલું યુદ્ધ છે. આગળ આવશે કે 4 યુદ્ધ કરશે ને, એ 4 યુદ્ધની અંદર આ પહેલું યુદ્ધ છે ઇન્દ્રાવતીની સાથે, કે ગયા હતા અને પાછા આવ્યા તો એના પ્રણામનો સ્વીકાર નથી કરતા. જે ગયા હતા એ સદગુરુના વચનને શિરોધાર્ય કરી અને ગયા હતા, અને ગયા હતા તો પણ એમનું કામ નહોતું. ખેતાભાઈના ભાઈ અલગ ગામજીભાઈના જે ભાઈ હતા એનું કામ કરવા માટે ગયા હતા, અને આજે આવે છે તો એને શું મળે છે? એના પ્રણામનો સ્વીકાર સદગુરુ કરતા નથી અને અહીંયા ફાટ રુદન કરે છે. यहाँ से नौतन मिने रहे बरस दोय, गए न देवचंद्र जी के पास हरख मिलने का बड़ा होय. અને પ્રણામનો સ્વીકાર નથી કરતા ને તો જાય છે કે કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી તમે મને નહીં બોલાવો ને ત્યાં સુધી હું હવે પાછો આવીશ નહીં, આવું કહી અને ઘરે જાય છે. અને 2 વર્ષ સુધી પોતાના ઘરની અંદર રહે છે, અને પરંતુ તેના દિલમાં પોતાના સદગુરુ ધણી વિશે તો આમ મળવાની કેટલી ચાહના થાય છે ને કે મારા ધણી મને બોલાવે અને હું જાઉં, મારા ધણી બોલાવે ને જાઉં. 2 વર્ષ સુધી ઘરમાં જ રહે છે. હવે ચાકલા મંદિરને અને મેડી મંદિરને કાંઈ દૂર નથી, થોડુંક જ દૂર છે, એક જ ગામની અંદર રહે છે. આ બંને આત્મા પરમધામની છે, ઇન્દ્રાવતી અને સુંદરબાઈ શામળજી અવતાર. આ બંને આત્મા એક જ ગામની અંદર રહે છે, છતાં એટલું એને આમ જુદાગી લાગે છે કે એને કહીને આવ્યા છે કે જ્યાં સુધી તમે મને નહીં બોલાવો ને ત્યાં સુધી હું નહીં આવું. તો આજે 2 વર્ષ પોતાના ઘરની અંદર રહે છે. ઘરની અંદર તો રહે છે, ભાત ભાત મિલકે વહાં ઘર કે બીચ में आप, ન વો બુલાવે ન વો જાય તો ક્યો કરે હોય મિલાપ. નથી સદગુરુ બોલાવતા, નથી મેરાજ ઠાકુર ત્યાં જતા. देखो जोरे माया को दिखावे धनी धाम, हल्की याको जिंदगी नो याके रंग में बहुत ठाम. કે એ સુંદર સાચી જુઓ માયાનું જોર, આ કેવી માયા છે. આપણે શ્રવણ કરીએ ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય કે ઇન્દ્રાવતીની આત્મ કેટલી વલખે છે, અને એક બીજ મંત્રની અંદરથી કેવડું મોટું વટ વૃક્ષ તૈયાર કરશે. વટ વૃક્ષ એટલે કે 18,758 ચોપાઈ, જે વાણી રૂપી વાંગમય સ્વરૂપ ધણીજી આની અંદર વિરાજમાન થશે. વાણીની અંદર તો આપણે જોઈએ કે ઇન્દ્રાવતીની આત્મને માયા કેટલી જોર કરે, પણ કીધું છે ને કે એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂળ ધણી થકી, કે ધણી થકી જ ઉપજાવેલી માયા છે. શું કામ? આપણને ભૂલાવવા માટે. શકરબદમાં આપણે જ કીધું તું ને, અમે આશિક તમે માસૂક, અમે આશિક છે ધણીજી, તમે માસૂક છો, આવી રીતના વાત કરી હતી અને મીઠો ઝઘડો કર્યો તો ને આપણે ધણીજી આપણને બહુ સમજાવ્યા હતા, છતાંય આપણે ભૂલી ગયા, અને ભૂલી ગયા તો આપણને કાઢવા માટે હવે આવે છે. છતાંય આપણી આત્મ જાગૃત તો થઈ જાય છે, આપણી આત્મ જાગી જાય છે. આપણે એમ સમજી લઈએ છીએ કે હકીકતમાં વ્રજમાં પણ અમે જ હતા, રાસમાં પણ અમે જ હતા, અને આ જાગણી બ્રહ્માંડમાં પણ અમે જ છીએ. છતાં આ માયા એટલી બળવાન છે ને કે માયા એવી આડી આવી જાય કે આપણે જે કાર્ય કરવું હોય ને, આપણે જોવું કે જ્યારે પરમાર્થનું કાર્ય કરવું હોય ત્યારે માયા આગળ જ ઊભી હોય. આ માયા છે. તો આજે ઇન્દ્રાવતીને પણ કહે છે કે આ માયા એટલી જોરાવર છે કે આજે જો એક જ ગામની અંદર બંને રહે છે, થોડું અંતર છે, છતાં બંને એકબીજાને મળી નથી શકતા. ઇન્દ્રાવતી સુંદરબાઈ એટલે કે શ્યામાજીને મળવા માટે તડપે છે, અને શ્યામાજી આજે ઇન્દ્રાવતીને મળવા માટે તડપે છે, છતાં મળી નથી શકતા. ખટ ઋતુ में साथ को कया सभी खोला, सिखापन विद विद के साथ वास्ते करे बोल. આ પ્રસંગની તમામ હકીકત શ્રી કુંજલ સ્વરૂપ ખટ ઋતુના ગ્રંથમાં 5મા પ્રકરણમાં શ્રીજીએ હૈયું ખોલીને બતાવી દીધી છે, અને સુંદર સાથને વિવિધ પ્રકારની શિખામણ આપતા કહ્યું છે કે હે સાથજી, મૃત્યુ પર્યંત શ્રી ધામધણીના ચરણોનો વિમુખ ન થાશો, કે એક દિન ભોજાય કે વચન તાને કે જોર, તપ પ્રાપ્ત ઉદાસ હોય કે ગયે ધ્રોલ આપ કર જોર.
હવે જે એના ભાભી એમની સાથે એને થોડું બોલચાલ થયું હતું, એના ભાઈને જ્યારે એના ભાઈએ એવું કીધું હતું કે તમારે બંને ભાઈને કાંઈ કામ ધંધો નથી, આખો દિવસ તમે ચર્ચા સાંભળવા જાઓ છો, અને ત્યારે એમના ગુરુજીને કુવચન કહ્યા હતા, તો એ સાંભળી ન શક્યા હતા મહેરાજ ઠાકુર અને ગોવર્ધનભાઈ. એના ગુરુજી પ્રત્યે કટાક્ષ કરી હતી ને તો એ સાંભળી ન શક્યા હતા, એટલે એમના ભાઈને મારવા દોડ્યા હતા. એટલે આજે એ જ ભાભી પાછું આપે છે, પાછું એને સંભળાવે છે, એને મેળું મારે છે કે જાઓ ને, તમે જે દેવચંદ્રજી માટે જ તમારા ભાઈને મારવા દોડ્યા હતા ને, આજે ક્યાં ગયા તમારા સદગુરુ? આજે ક્યાં ગયા તમારા એ દેવચંદ્રજી મહારાજ કે જેના માટે તમે તમારા ભાઈને તમે બડિયો લઈ અને મારવા દોડ્યા હતા? આજે તમારા એ દેવચંદ્રજી ક્યાં ગયા? તમારા સદગુરુ હતા ને, તો આજે સદગુરુ હતા તો તમે આટલું એમનું કામ કરીને આવ્યા, 5-5 વર્ષ જઈને આવ્યા, તો તમારા પ્રણામનો સ્વીકાર ન કર્યો. ભાભી આવું મેણું મારે છે. તો કહે છે ને કે કાકરીના મારા ન મરીએ, પણ મેણાના મારા મરીએ. એટલે આજે હવે 2 વર્ષ ઘરમાં તો રહ્યા, સદગુરુ કઈ બોલાવતા નથી ને મહેરાજ ઠાકુર કઈ જાતા નથી, તો 5 ને 2 7 વર્ષ થઈ ગયા. હવે 2 વર્ષ હવે વિચાર કરે છે, જેવું ભાભી બોલ્યા, જમવા બેઠા હતા ને બોલ્યા, હાથમાં કોળિયો હતો અને બોલ્યા, એવો જ કોળિયો એને મૂકી દીધો અને જમ્યા પણ નહીં. આ ઇન્દ્રાવતીની આતપ અને નીકળી ગઈ. ધ્રોલ ગામમાં જાય છે કલાજી રાજાને ત્યાં. यहाँ सेती फेर के गए कलाजी के पास, तहाँ जाय के रोजगारी दिल में રાખી આસ. કે ત્યાં જઈ અને કલાજી પાસે રોજગાર મેળવવાની આશા વ્યક્ત કરી કે તમે મને તમારા કોઈ કામમાં મને રાખો. આવી રીતના એને કહે છે કે કલાજી કે પાસ રહે બરસ દોય, યા ઉપરાંત ગુજરાત 8 મહિને રહે સોય. આમ કલાજીએ ત્યાં 2 વર્ષ સુધી દીવાનગીરીનું કામ કર્યું. ત્યારબાદ પોતાના રાજ્યનો કર ચૂકવવા અમદાવાદ જવાનું થયું. ત્યાં 8 મહિના સુધી રહેવું પડ્યું. फिर आए गुजरात से कला में मांगी बख्शिश, संवत 17 से 12 अब में पाऊ सीख. ત્યાં અમદાવાદમાં બાદશાહના દરબારમાં વારંવાર નમીને જી હજૂરી કરવી પડતી હતી. તેઓને કારણે તેના મનમાં ચોટ લાગી કે દુનિયાના જૂઠા બાદશાહો આગળ ઝૂકવું કરતા સદગુરુના ચરણમાં ઝૂકવું સારું. કે મારે બીજાની સામે ઝૂકવું એની કરતા અંદર વિચાર આવે છે આજે કે મારે આ બીજાની સામે ઝૂકવું એની કરતા હવે હું જાઉં અને હું મારા સદગુરુના ચરણમાં ન ઝૂકવા, અંદરથી વિચાર આવે છે. अब मोसो दुनिया का होय नहीं व्यवहार, एक दिल एकांत में सेवा धनी निर्धार. કે હું ક્યાંક એકાંતમાં બેસી અને મારા ધણીજીનું હું ધ્યાન ધરીશ. तब कलाजी ने कहा तेरा है अखत्यार, जिनने जाना तिने सोपदियो चलावे कार व्यवहार. इन समय श्री देवचंद्र जी की पीरी सूरत निज धाम, बुलाई लाओ श्री महाराज को मेरे हजूर इस धाम. આજે કારણ કે બંને આત્મા એક છે. અહીંયા એમને એવો વિચાર આવે છે કે મારે અહીંયા બીજાની સામે શીશ ઝુકાવવું એના કરતા હું મારા ધણીના ચરણમાં જઈ અને મારું માથું ન ઝુકાવવું, આવો વિચાર આવે છે. અને આ બાજુ દેવચંદ્રજી મહારાજની જે તન છે પંચભૌતિક, એને હવે શરીર છોડવાનો સમય આવી ગયો. એટલે કહે છે કે આ બાજુ વિક્રમ સંવત 1712 ની સાલ થઈ ગઈ અને દેવચંદ્રજી મહારાજને તન છોડવાનો સમય નજીક આવી ગયો. અને તેથી તેને સૌ સુંદર સાથને કહ્યું કે તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ જઈ અને મહારાજને બોલાવી લાવો. અને કહે છે કે તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ જાઓ અને મહારાજને તમે બોલાવી લઈ આવો. फिर बिहारी जी आए मांगी अंबर कस्तूरी, सुन बिहारी जी की बात दिल में बीज धरी. થોડા દિવસો વીત્યા પણ શ્રી મહારાજ ન આવ્યા ત્યારે દેવચંદ્રજી મહારાજે બિહારીજી મહારાજ જાય છે. એમણે કીધું કે કોઈ એક સુંદર સાથ તમે જાઓ અને મહારાજને બોલાવીને લઈ આવો. તો જાય છે બિહારીજી મહારાજ. બિહારીજી મહારાજ જાય તો છે પણ ત્યાં જઈ અને એવું નથી કહેતા કે તમને સદગુરુ બોલાવે છે, એવું નથી કહેતા. ત્યાં જઈ અને કહે છે કે મારા પિતાની તબિયત થોડી બગડી છે, એટલા માટે અંબર અને કસ્તુરી મારે જોઈએ છે. એટલે અંબર અને કસ્તુરી લઈ અને આપે છે. અંદરથી તો ઘણી ઈચ્છા છે, અંદરથી તો ઘણું એમ થાય છે કે મને બોલાવે તો હું જાઉં, પણ એને કહ્યું પણ કેમ છે, એમની તબિયત કેમ છે, આવી બધી વાત પૂછે છે કે હું આવું પણ કહે છે.
તો કહે છે બિહારીજી મહારાજ કે ના ના તમારે નથી આવવું, ખાલી મને આ એક આપી દો અંબર અને કસ્તુરી, એટલે હું લઈ અને એમને પીવડાવું એટલે એ સાજા થઈ જાય. આવી રીતના વાત કરે છે. મંગાઈ કસ્તુરી અંબર લે કરી હાજર, મેં બી કદમો તલે આવત હો હજર. મહારાજ અંબર અને કસ્તુરી મંગાવીને બિહારીજી મહારાજને સોંપે છે. અને આપ સદગુરુ મહારાજને કહેજો કે આવતીકાલ સુધીમાં હું તેના ચરણોમાં હાજર થઈશ. આવું કહે છે કે સદગુરુને તમે કહેજો કે આવતીકાલ સુધીમાં હું પણ આવીશ. એટલે બિહારીજી મહારાજ કહી દે છે ના 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 તમે નહીં આવતા, તમે આ દવા આપશો ને એ હું એને પીવડાવી દઈશ. अपना कामकाज सब किया छोड़ने का उंदमा मैं यहाँ से फारग होई के पहुंचू आई કદમ. શ્રી મહારાજે પોતાનું કામકાજ સમેટી લેવા માટે તૈયારી કરવા માંડી કે જેથી પોતે જલ્દીથી સદગુરુ મહારાજના ચરણમાં હાજર થઈ જાય. બીમાર પડ્યા છે, એની તબિયત અસ્વસ્થ થઈ છે અને ખબર પડી કોઈ પોતાના કામને સમેટવા લાગે છે અને અંદરથી તો કેટલી ઈચ્છા છે કે હું મારા ધણી પાસે જાઉં અને હું એમને ભેટી પડું, એમને હું પ્રણામ કરું, આવી ઈચ્છા થાય છે. પણ કહ્યું તું ને કે જ્યાં સુધી મને નહીં બોલાવે ને ત્યાં સુધી હું જવાનું નથી. હવે કહે છે કે મને બોલાવ્યો છે તો હું આવું, તો બિહારીજી મહારાજ ના પાડે છે. यो करते बिहारी जी को फेर के भेजे श्री राज, तुम सीता बजाए के लाओ बुलायो મહારાજ. હવે પાછા કહે છે કે હજી મહારાજ ન આવ્યા, પાછા ફરી જાઓ. પાછા બિહારીજી મહારાજ આવે છે. એટલામાં દેવચંદ્રજીએ બિહારીજીને ફરીથી મોકલ્યા કે જાઓ શ્રી મહારાજને હમણાં જ બોલાવીને લઈ આવો. પાછા મોકલે છે. वे कहते सयन को सिद्ध की भाक मो मुंह मुंह कोड मड मथा में बातें करो 300. કે શ્રી દેવચંદ્રજી કહે છે કે તમે મહારાજને બોલાવી લાવો કે જે સુંદર સાથને સિંધી ભાષામાં સદગુરુના ભજન સંભળાવતા હતા કે મારા એક એક માથા પર કરોડ કરોડ મુખ થઈ જાય, કે એવું સરસ ભજન સંભળાવતા હતા, મારે એ સાંભળવું છે. પેલા તો એવું કાંઈ જ નથી કહેતા, પણ હવે કહેશે, કારણ કે વારંવાર બોલાવે છે તો ઇન્દ્રાવતી આવતા નથી, મહારાજ ઠાકુર આવતા નથી, પણ એને જે સંદેશો આપવાનો છે એ એની સુધી પહોંચતો જ નથી. કે એમ કહે છે કે બોલાવીને લઈ આવો, તો બોલાવીને નથી લઈ આવતા, ત્યાં જઈ અને અંબર અને કસ્તુરી ખાલી માંગે છે અને લઈ અને પાછા આવે છે. સદગુરુ એટલે મહારાજ ઠાકુર કહે છે કે મને બોલાવે છે તો ના પાડે છે, એટલે એ જતા નથી. પણ હવે કહે છે કે તમે એને પાછા કહે તમે એને જાઓ બોલાવી લઈ આવો. અને સિંધી ભાષામાં એ જે ભજન ગાય છે ને, જે કોડ કોડ મથા વાળું, એ મને બહુ પ્રિય છે. આવી રીતના કહે છે કે જાન હું કોડ કોડ ધડ ધડ કોડ મથા ન મથા મથા કોડ મું 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 કોડ જીવન. કહે કે જે મારા શરીરને કરોડ ધડ લાગી જાય, ત્યાં પ્રત્યેક ધડ પર કરોડ કરોડ માથા લાગી જાય અને વળી દરેક માથા પર કોટી કોટી મુખ એટલે કરોડ કરોડ મુખ લાગી જાય, એ પ્રત્યે મુખમાં કોટી કોટી એટલે કરોડ કરોડ જીભ લાગી જાય. આવી રીતના વાત કરે છે કે આવું ભજન ગાતા હતા સિંધી ભાષામાં. હિતરા મીડી તોઈ જા તાજે ગુણ ન ગિના ન ભાલ તોઈ જે હિકડી પૂજી તે ન સંગ ન. એક સિંધી ભાષા છે ને, એની અંદર એટલો રાજી મહારાજે પ્રેમ હોય વાત કરી છે, કારણ કે આ ભાષા આપણે સમજી નથી શકતા, પણ આ ભાષાની અંદર અતિશય રાજી મહારાજે પ્રેમ લખ્યો છે. બહુ એટલે બહુ જ પ્રેમ લખ્યો છે સિંધી ભાષામાં. આ તમામ જીવવા દ્વારા જે સદગુરુ મહારાજ આપના ગુણ ગણવા જાવું તો પણ આપના ગુણોની ગણતરી થઈ શકે તેમ નથી. કેવળ પોતાની અંગના જાણીને આપે મને આપના ચરણોમાં સ્થાન આપ્યું છે, આટલી એક વાતના એહસાનનું પણ હું વર્ણન કરી શકું તેમ નથી. કે આયે બિહારીજી ફેર કે બાત કહી ઈશારત બાપ કો દુખ થે કછ ઓષધિ ચાહીએ ઈત. પાછા આવે તો છે પણ કહે છે કે આવ્યા તો ખરા, પણ ઈશારાથી એટલી જ વાત કરી કે દેવચંદ્રજીનું સ્વાસ્થ્ય સારું નથી, ખાલી એટલું જ કીધું. બધું થોડી ઔષધિ જોઈએ છે. પેલા આવ્યા તો લઈ ગયા, કે હજી પાછા આવે છે તો એમ કહે છે કે 2 થી 3 વખત આવે છે બિહારીજી મહારાજ, પણ સત્ય હકીકત નથી કહેતા. અને એવું કહે છે, હવે પાછા આવે છે તો એવું કહે છે કે પિતાશ્રીની તબિયત સારી નથી, ખાલી એટલું જ કહે છે. તો વધારે ઔષધિ જોઈએ છે, વધારે મારે તમે મને જે અંબર કસ્તુરી આપી હતી ને એ મારે થોડીક વધારે જોઈએ છે, પણ એમ નથી કહેતા કે તમને બોલાવે છે. तब कया श्री महाराज ने मैं आवत हूं तो कछुक काम રહ્યા એ મેરે ઉસકે ગલે ડાલત. ત્યારે શ્રી મહારાજ જે તે ઔષધિ લાવી આપતા કહ્યું કે ઔષધિ તો એને લાવી આપી, પણ કહે છે કે સદગુરુને કહેજો કે મેં મારા
જે હું પદ સંભાળું છું ને અહીંયા, ઈ મેં એક વ્યક્તિને નિમણૂક કરી લીધા છે. હું હવે થોડોક સમયમાં જ હું ત્યાં આવી જવાનો છું. શ્રી દેવચંદ્રજી કે દિલ में रही बात अटक, फेर फेर कहे बुलाવો મહેરાજ રહે ખટક. હવે કહે છે કે હું વારંવાર તમને મોકલું છું, છતાં મહેરાજ નથી આવતા. તમે જાઓ અને એને બોલાવીને લઈને જાઓ. तब बिहारी जी ने कहा तुम फेर फेर करत याद, हम तो कई कई थके तुम फेर फेर करत बात. બિહારીજી મહારાજ કહે છે કે હું તો જેટલી વાર ગયો એટલી વાર મેં કીધું કે તમને પિતાશ્રી બોલાવે છે. જૂઠું બોલ્યા, છતાંય મહારાજ નથી આવતા. તો એમાં મારો શું વાંક છે? તમે વારંવાર એને શું યાદ કર્યા કરો છો? આવી રીતના કહે છે. અને જ્યારે વારંવાર બોલાવવા માટે મોકલે છે ને, તો જે નાગજીભાઈ છે ને, ઈ એના મનની અંદર એવું ઠહેરાવી દે છે કે વારંવાર મહેરાજ ઠાકુરને બોલાવે છે ને, તો નક્કી તમારા પિતાશ્રી બધો જ જે ગાદીનો કારભાર છે ને એને સોંપવા માંગતા હશે. એટલા માટે જ વારંવાર બોલાવે છે. તો તમે કાંઈક કરો બિહારીજી મહારાજ, તમે કાંઈક કરો. એટલે એના પ્રત્યે ઝેર ઘોળી દે છે કે જે વારંવાર બોલાવે છે અને નહીતર એનું શું કામ છે? એને ધામ જાવું છે તો એનું શું કામ છે? પણ એને ખબર નથી ને કે ઈ તો ઇન્દ્રાવતીની આતમ છે. આ બધાને શું ખબર? તો સદગુરુને ખબર હતી. એટલે કહે છે કે વારંવાર એને બોલાવવા માટે મોકલે છે ને, તો નક્કી જે ગાદીનો જે કારભાર છે ને એને સોંપવા માટે જ બોલાવે છે. આવું એના કાનની અંદર ઝેર ભરી દે છે. અને કહે છે કે હું તો જેટલી વાર ગયો એટલી વાર મેં એને કીધું કે તમને બોલાવે છે તો નથી આવતા, તો એમાં મારો શું વાંક છે? तब बिहारी जी को कहा तुम बुलाई लाओ तब मैं धाम दरवाजे पेट ना सको टाઢી ઇન્દ્રાવતી કરે રુદન. હવે ચોખ્ખા શબ્દની અંદર કહી દે છે કે જ્યાં સુધી મહેરાજ ઠાકુર અહીંયા નહીં આવે ને ત્યાં સુધી મારા તનની અંદરથી જીવ જવાનો નથી. કારણ કે ઇન્દ્રાવતી ટાઢી રુદન કરે છે. મારા અંદરથી જે આત્મા છે ને નીકળી અને એની અંદર જ સમાવાની છે. જ્યાં સુધી ઇન્દ્રાવતી મહેરાજ ઠાકુર અહીંયા નહીં આવે ને ત્યાં સુધી મારી આત્મ નહીં છે. આજે આ એકદમ ચોખ્ખા શુદ્ધ ગુજરાતીમાં શુદ્ધ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે જ્યાં સુધી એને બોલાવીને નહીં લઈ આવો ને ત્યાં સુધી મારે હું ધામ જઈ શકવાનો નથી. અને યહ વચન સુન કે બાલબાઈ પહોંચી ખાય, મહેરાજ તુમે ક્યાં હુઆ એતે બુલાવને આયા. બાલબાઈ સાંભળી જાય છે કે જ્યાં સુધી આવું કહી દીધું સદગુરુ મહારાજે કે જ્યાં સુધી મહેરાજ ઠાકુર નહીં આવે ત્યાં સુધી હું નહીં જઈ શકું. તો આ વાલબાઈ સાંભળે છે ને વાલબાઈ હવે જાય છે કલાજી રાજાને ત્યાં જ્યાં નોકરી કરે છે ત્યાં એ જાય છે અને કહે છે કે તમને વારંવાર બોલાવવામાં આવ્યા છતાંય તમે કેમ આવતા નથી? એટલે વાલબાઈ માફી માંગે છે કે કહે છે કે મેં તમને સદગુરુથી અલગ કર્યા હતા. અને પોતે માફી માંગે છે કે મેં તમને આવું કહી અને સદગુરુથી અલગ કર્યા હતા. મેં જ કીધું હતું કે એમના પ્રણામનો સ્વીકાર તમે નહીં કરતા. જો તમે એના પ્રણામનો સ્વીકાર કરશો તો હું કુવામાં પડી જઈશ. આવી રીતના મેં જ એને કીધું હતું અને સદગુરુથી મેં જ તમને અલગ કરાવ્યા છે. તો તમે આ બધું તમને ખોટું લાગ્યું છે તો આજે હું તમારી પાસે માફી માંગુ છું. પણ સદગુરુ તમને વારંવાર બોલાવે છે છતાંય તમે આવતા નથી. એટલે કહે છે મહેરાજ ઠાકુર કે મને એક પણ વાર અહીંયા આવીને એવું કહેવામાં નથી આવ્યું કે તમને ધણીજી બોલાવે છે, તમને સદગુરુ મહારાજ બોલાવે છે. આવું મને એક વાર પણ કહેવામાં નથી આવ્યું. જો મને આવું કહેવામાં આવ્યું હોત તો હું એક ક્ષણની પણ વિલંબ ન કરત, એક ક્ષણ પણ ઊભો ન રહેત અને અહીંયાથી હું નીકળી જાત. વાલબાઈને કહે છે તમે જાઓ, હમણાં જ હું ત્યાં પહોંચું છું. तब श्री महाराज ने कहा मोसो कही न के अन बात मैं तो तभी आवत जो एटी जानो विख्यात. तब कारभार सब डार के हुए विदा सीताब आप रहते हैं जिनके दिन को दे आए जवाब. संवत 17 से 12 तरे श्रावणवदी अष्टमी मिलाप श्री देवचंद्र जी सो कहो बात जी. હવે કેટલા વર્ષની જુદાગી થઈ ગઈ? 9 વર્ષની. 5 વર્ષ અરબ દેશ રહ્યા, તે 2 વર્ષ પોતાના ઘરમાં રહ્યા અને 2 વર્ષ કલાચી રાજાને ત્યાં મંત્રી પદ કર્યું. 9 વર્ષની આજે જુદાગી છે ને મહેરાજ ઠાકુર આવે છે. આજે મહેરાજ ઠાકુરને વાલબાઈ જઈ અને માફી માંગી અને બોલાવી લાવે છે. અને મહેરાજ ઠાકુરને જેવું જ કીધું ને કે તમને સતગુરુ બોલાવે છે એટલે તરત જ કાંઈ પણ વિચાર કર્યા વગર તરત જ નીકળી જાય છે અને આવે છે જામનગરની અંદર. કે महामती कहे साथ जी नौतनपुरी की बीतक याद करो इन समय को सो भान देव सब सक.
કે નવતનપુરીની વિતક અત્યંત મહત્વપૂર્ણ સમયને યાદ કરો, તેમ કરવાથી આપના સર્વ સંશય દૂર થશે। आय के मुलाकात करी लगे श्री देवचंद्र जी के कदम, तब पूछाए कौन है, कहा श्री महाराज की आत्म। श्री महाराज श्री देवचंद्रजी ना चरणમાં આવી અને પ્રણામ કર્યા, અને જેવા પ્રણામ કરે છે ને તો તેમણે અસ્વસ્થ હાલતમાં જ પૂછ્યું કે આ કોણ છે, આપ જે મને પ્રણામ કરી રહ્યું છે એ કોણ છે, કારણ કે હાલત એકદમ બગડી ગઈ છે। ધણીજી સુતા છે, આવી અને મહારાજ ઠાકુરેના ચરણને સ્પર્શ કરે છે અને પ્રણામ કરે છે, તો કહે છે કે આ કોણ છે। ત્યારે શ્રી મહારાજે ઉત્તર આપતા કહ્યું કે મહારાજની આત્મ આપના ચરણોમાં પ્રણામ કરે છે। કહે છે કે હવે મહારાજની આત્મ તમારા ચરણોની અંદર પ્રણામ કરે છે। नाम सुनत महाराज को बड़ो जो पायो सुख, पूछा महाराज आए तुम, बात करने लगे मुख। श्री महाराज નું નામ સાંભળતા જ દેવચંદ્રજી મહારાજ પ્રસન્ન થઈને તેની પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો। જે 9 વર્ષથી જુદાગી હતી, બંને આત્મા એક હતી, આજે વિખૂટી પડી હતી, 9 વર્ષ થઈ ગયા હતા, અને આજે એ આત્મ આવે છે અને જેવી પ્રણામ કરે છે એટલે પ્રણામ કરે ને એટલે તરત જ કીધું ને કે એ તો મહારાજ, કે મને પ્રણામ કોને કર્યા, એટલે કહે છે કે એ તો મહારાજ। જેવું જ મહારાજનું નામ સાંભળે છે સદગુરુ મહારાજ એટલે તરત જ આમ એની અંદર પ્રસન્નતા આવી જાય છે, અને પૂછવા લાગ્યા કે હે મહારાજ તમે આવી ગયા, ખૂબ સારું થયું, આવી વાત કરે છે। दई विलासा नरमी से मुक्ते कहे सुकन, मैं बहुत बेर याद किया तुम तरफ पठाए मोमिन। खूब प्रेम અને નમ્રતા પૂર્વક દિલાસો આપતા તેમણે કહ્યું કે હે મહારાજ, મારા દિલમાં તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કટુભાવ નથી। કહે છે તમે વ્યર્થમાં જ દુખી થઈ નાસી ગયા હતા, મેં તો આપને વારંવાર યાદ કર્યા હતા, એટલા માટે જ તો આપને બોલાવવા માટે હું બિહારીજીને આપની પાસે વારંવાર મોકલ્યા કરતો હતો। મારા મનની અંદર તમારા વિશે કઈ કટુતા ન હતી, એટલે તો વારંવાર બોલાવવા માટે મોકલતો હતો। આવી રીતના વાત કરે। तब जवाब श्री महाराज ने दिया कि देवचंद्र जी को था काम लौकिक का डारा गले और केमो। ત્યારે શ્રી મહારાજે પ્રત્યુત્તર માટે જવાબ આપે છે કે દીવાનગીરી ખૂબ જ મોટી જવાબદારી મારા સિરે હતી, તે જબરજસ્તીથી બીજાને સોંપી અને હું આવતો રહ્યો છું। મોકો बुलावने का किने न કહ્યા વચન, जब मैं सुना सुकर तब देखे कदम रोशन। કહે છે કે આપે કહ્યું, આપે મને બોલાવવા માટે અનેકવાર સાથીને મોકલ્યા, એટલે કે અનેકવાર બિહારીજી મહારાજ આવ્યા, પણ મને કોઈએ કહ્યું જ નથી, મને કોઈએ એવું કહ્યું જ નહોતું કે તમને બોલાવે છે। જો મને કીધું હોત તો હું તરત જ આવી જાત। अब तो फेर न जाओगे लौकिक काम ऊपर, કે ફેર જાય કે आओगे काम इस्लाम पर, કે હવે તો તમે પાછા માયાના કામમાં નહીં જાવ ને। તમે કીધું ને કે હું ફટાફટ જલ્દી હું મારું કામ મૂકી અને તરત પાછો તમારો બોલાવો આવ્યો એટલે હું તરત આવી ગયો। તો કહે છે કે હવે તમે બીજી વાર તો નહીં જાવ ને માયાના કામમાં। દેવચંદ્રજી મહારાજ આવું એને કહે છે ઇન્દ્રાવતીની આત્મને, મહારાજ ઠાકુરને। मैं तुमको इस वास्ते फिर किया याद, जो इंद्रावती टाढ़ी रोती देखी ऊपर बुनियाद। जो मैं आपने वारंवार बोलाव्या तेનું કારણ એ હતું કે મારું તન છોડ્યા બાદ યુગલ સ્વરૂપ શ્રી રાજશામાજી આપના દિલને ધામ બનાવી બિરાજમાન થનાર છે। પરંતુ આપની અંદર બેઠેલી શ્રી ઇન્દ્રાવતીની આત્મ છેલ્લે 9 વર્ષથી જુદાગીના કારણે વિરત થવાથી રુદન કરી રહી હતી, તેનું આ દુઃખ દૂર કર્યા વિના રાજી કેવી રીતે તમારી અંદર બેસે? કે જે દુઃખ હતું એ દુઃખને જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી એની અંદર કઈ રીતના બેસે? આ દુઃખને મટાડવા માટે મેં તમને બોલાવ્યા છે, અને જ્યાં સુધી દુઃખ ન મટે ત્યાં સુધી રાજ અને શ્યામાજી તમારી અંદર વિરાજમાન કઈ રીતે થાય? मैं पेट न सकूं धाम में तहां इनको रोती देख, तिस वास्ते मैं तुमको बुलाया कर वसेख। ત્યારે શ્રી રાજજીએ કહ્યું કે શ્રી ઇન્દ્રાવતીને દુખી જોઈ અને હું તેના દિલને ધામ બનાવી શકત નહીં, એટલા માટે જ વિશેષ કરીને આપને બોલાવ્યા છે। अब तो भला भया तुम आए जो ईत, मोको अति सुख उपजावत अब मैं हुकम करत। કે હવે આપ આવી ગયા એ ખૂબ સારું થયું છે, આપના આગમનથી મને ખૂબ આનંદ થયો છે, એટલે હવે હું આદેશ કરું છું કે આપ મને બિહારીજી બંને ભેગા મળી પ્રસાદ ગ્રહણ કરો, જેથી બિહારીજીના મનની મલિનતા દૂર થઈ જાય। કે તમે આવ્યા છો, પેલા કીધું કે બિહારીજી મહારાજ મને બોલાવવા તો આવતા હતા, પણ મને આવી અને એકવાર પણ એને નથી કીધું। તો સદગુરુના મનની અંદર એવું થાય છે કે બિહારીજીને એના પ્રત્યે રોષ છે, એટલે કે એના પ્રત્યે થોડી
કટુતા છે. આવું કહે છે કે તો હવે તમે આજે બંને એક સાથે ભોજન કરો, પ્રસાદ લ્યો. फिर थाल प्रसाद सो भराए के धराया आगे आना, तब श्री ने किया बिहारी जी का सन्मान. धनी श्री देवचंद्रजी ની આજ્ઞા અનુસાર સુંદર સાથે ભોજનનો થાળ તો પીરસી દીધો, તેની આગળ પણ ધરી દીધો. એટલે શ્રીજીએ બિહારીજીને સન્માનપૂર્વક બોલાવ્યા. શ્રીજી બોલાવે છે કે આવો આપણે બંને સાથે ભોજન કરીએ, પ્રસાદ લઈએ. તબ બિહારીજીને કહ્યા મેં ના પેટો સંગ તુમ, શ્રીજીને ફેર કયા અરજ તલબી હુકમ. હવે કહે છે કે હું તમારી સાથે એક સાથે બેસી અને ભોજન લેવાનું નથી. બિહારીજી મહારાજ એવું કહી દે છે. શું કામ? કે જે નાગજીભાઈ છે ને એને પહેલેથી જ એના મનની અંદર ઝેર ઘોળી દીધું હતું. એટલે હવે બિહારીજી મહારાજને એક જ વસ્તુ દેખાય છે કે હવે મહારાજ આવી ગયા ને તો હવે આ બધું જ જે પણ કઈ ધન સંપત્તિ છે, જે પણ કઈ કારભાર છે, આજે મહારાજ ઠાકુરને સોંપી દેશે. એટલા માટે આપણે કહેતા નથી કે જે આ વ્યક્તિ આપણને ન ગમે તેને મોઢું ન દેવાય એટલે ન આવે, આપણી શુદ્ધ ભાષા. એવી રીતના બિહારીજી મહારાજ આજે મહારાજને ચોખ્ખું કહી દે છે કે મારે તમારી સાથે ભોજન લેવું નથી. तब श्री देवचंद्र जी ने कहा आप श्री मुख सुकन कया रथ बदल होते हैं आपस में शयन. ત્યારે શ્રી દેવચંદ્રજીએ પોતાના સ્વમુખે કહ્યું કે એક જ પરમધામની આત્મા થઈને તમે બંને જણા આપસમાં શું આમ રદ બદલ કરો છો? કે તમે બંને પરમધામની આત્મ જ છો, છતાંય રતનબાઈ છે, પરમધામની રતનબાઈ છે. જે બિહારીજી મહારાજ છે એ પરમધામની વાસના રતનબાઈ છે અને મહેરાજ ઠાકુર છે તે ઇન્દ્રાવતી છે. તો કહે છે કે તમે બંને આત્મા પરમધામની છો, છતાંય તમે એકબીજા પ્રત્યે આવું કેમ કરો છો? तब श्री जी कहा बिहारी जी और हम एक ठोर प्रसाद लेवे ऐसा करो हुक्म. ત્યારે શ્રીજીએ સદગુરુ શ્રી દેવચંદ્રજીને પાછું કહ્યું કે આ બિહારીજીને હુકમ કરો, તમે કહો તોય પ્રસાદ લે. આવી રીતના કહે. તબ શ્રી દેવચંદ્રજીએ કહા ક્યો ન ભેલે બેઠો તુમ, જો શ્રી મહારાજ बुलावी क्यों न होए एक आत्म. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હે બિહારીજી, શ્રી મહારાજ તમને સન્માનપૂર્વક બોલાવે છે તો તમે તમારા મનની મલિનતા દૂર કરીને બંને જણ એક રૂપ થઈને એક આત્મ ભાવથી સાથે ભોજન કેમ નથી કરતા? કે તમને મહારાજ કહે છે વારંવાર, તો તમે બંને એક સાથે કેમ ભોજન નથી કરતા? तब बिहारी जी आए बैठे श्री जी के पहले प्रसाद लिया, एक थे बातें करने लगे. ત્યારે બિહારીજી શ્રીજી સાથે આવી અને બેઠા, સાથે પ્રસાદ લેવા લાગ્યા, આપસમાં વાતો કરવા લાગ્યા. પણ આવ્યા તો ખરા, પિતાશ્રીનું માન રાખ્યું, આવ્યા તો ખરા, પણ જે ભોજન છે ને એની વચ્ચે આમ લકીર તાણી દીધી, આડું કરી દીધું કે આમ ભાગ પાડી દીધા. श्री देवचंद्र जी धनी सो बातें करी श्रीजी साहेब अपनी जो बीतक बतावत गए. तब भोजन करता करता तक જોઈ શ્રીજી સાહેબ સ્વયં ધણી શ્રી દેવચંદ્રજી ની સાથે વાતો કરી અને અરબની તમામ હકીકત હવે કહે છે. કારણ કે જ્યારે અરબ થી આવ્યા હતા ત્યારે તો પ્રણામનો સ્વીકાર નહોતો કર્યો, એટલે કઈ વાત તો થઈ ન હતી. પણ હવે આવ્યા અને ભોજન લીધા બાદ બધી વાત કરે છે. જેવી જેવી રીતે એની સાથે જે ઘટના ઘટી હતી ને એ બધી જ વાત કરે છે. કે જે ધન હતું, જે હાકીમે પોતાના જપ્તે કરી લીધું હતું, એ બધું જ બગદાદ ગયો અને એને છોડાવી લાવ્યો. અને આ બધું ધન હું લઈને આવતો હતો તો મને આવી રીતના મને મારો દરિયા કિનારે બંદોબસ્ત હતો તો ચોર જે હતા એમના જે દરબારમાં બધું જે ધન હતું એ દરબારમાં જમા થઈ ગયું. આવી બધી જ હકીકત, જે પણ કઈ હકીકત બની ને એ બધી હકીકત આજે સદગુરુ મહારાજને કહી અને સંભળાવે છે. सुन के उतर दिया भला किया अब तुम काम माया का छोड़ के आए तले हुकम. श्री देवचंद्रजी હકીકત જાણ્યા પછી શ્રીજીને કહ્યું કે આપે ખૂબ સારું કર્યું, માયાનું કામ છોડીને મારી આજ્ઞા અનુસાર શ્રી રાજજીની સેવામાં તમે આવી ગયા. इन समय यहाँ दिन 22 रहे साथ मिले, फिर नजर કરી ધામ કો સાથ છોડ ઇન समय. હવે આવી રીતના 22 દિવસ સુધી સાથે રહ્યા. 9 વર્ષની જુદાગી અને આવ્યા પછી 22 દિવસ સાથે રહ્યા અને બધી જ વાત કહી અને સંભળાવી. साथ को इन समय कछु नहीं पहचान, धाम नाता किलने ना देखा अपने ठोरिया ईमान. એ સમયે કે જે કોઈને પણ ધણી શ્રી દેવચંદ્રજીના તનમાં વિરાજમાન યુગલ સ્વરૂપની પૂર્ણ ઓળખાણ ન થઈ શકી, જેથી કોઈ પરમધામના સંબંધની પહેચાન કરી ન શક્યું. ધામધણી હંમેશા પોતાની રૂહની સાથે જ રહે છે.
બ્રહ્માંગનાઓની તે ક્યારેય જુદા થઈ શકતા જ નથી. આથી દેવચંદ્રજીનું તન અદ્રશ્ય થતાની સાથે સૌને ઈમામ ખત્મ થઈ ગયો. કે જે દેવચંદ્રજી મહારાજ છે એમણે 313 આત્માને જાગૃત કરી હતી, પણ આ ઇન્દ્રાવતીની આત્મ એક જ ઓળખી શકી હતી. બાકી જેટલા હતા એ બધા આવતા તો ખરા ચર્ચાની અંદર, પણ જેવા ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ગયા, અંતર ધ્યાન થયા, તન છોડી અને ગયા એટલે બધા જ ત્યાં આવતા બંધ થઈ ગયા. ये आपना यो कही હતી હક સુભાના लिख्या लो वो पूज में भाई તે ક્યો પહેચાન. પરંતુ રાજી મહારાજનો હુકમ એવો હતો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના તન દ્વારા આટલી જ પહેચાન થવાની હતી, કારણ કે એના તન દ્વારા 313 આત્મા જ જાગૃત થવાની હતી. बात जो इस्लाम की रही न दिल में की न आप अपने घरों सब बैठ रहे मोमिन. હવે કોઈના દિલમાં નિજાનંદ સંપ્રદાય કે અક્ષાતીત ધામધણીની પહેચાન પ્રતિ કઈ ભાવ જ ન રહ્યો, કારણ કે સદગુરુ ચર્ચા કરતા હતા તો સદગુરુ તો ગયા, તો હવે બધા પોતપોતાની ઘરે રહે છે, કોઈ આવતું જતું નથી ચાકલા મંદિરમાં. કેટલાય દિવસ પછી સૌ સુંદર સાથ મળીને बात जो इस्लाम की रही न दिल में की न आप अपने घरों सब ढोर बैठ रहे मोमिन. कहते के दिन पीछे बाल बाई इत आया श्री महाराज के घरों आए के खबर ले आया. હવે કેટલા દિવસ વ્યતીત થઈ ગયા ને પછી વાલબાઈ આવે છે મહેરાજ ઠાકુરના ઘરે અને કહે છે કે હે મહેરાજ, આજે જે જ્ઞાન સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ જે જ્ઞાનને પીરસતા હતા એ આજે ગયા પછી કોઈ ચાકલા મંદિર ચર્ચા સાંભળવા કે કોઈ કાંઈ આવતું નથી, તો આના માટે કાંઈક આપણે વિચાર વિમર્શ કરવો જોઈએ. કે શ્રી મહારાજ તો મસલંદ કરકે બેઠી જબ अब क्या करना है तुम्हें રહ્યા કામ ધામ કા સબ. કહે છે કે એ સુંદર સાથ મળીને નક્કી કર્યું કે ધણી શ્રી દેવચંદ્રજીની ગાદી પર તેમના સુપુત્ર બિહારીજીને બેસાડવા, કારણ કે કોઈને ગાદી પર બેસાડ્યા વિના ધર્મનું કાર્ય થઈ શકતું નથી. વિચારે છે વાલબાઈ કહે છે કે આપણે એવો વિચાર કરીએ કે જે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની જે ગાદી છે ને ઈ ગાદી ઉપર આપણે બિહારીજી મહારાજને બેસાડીએ અને પાછું આ જે ચર્ચાનું કાર્ય છે એ પાછું ચાલુ થઈ જાય. તો બધા જ સુંદર સાથ નક્કી કરે છે અને જે ઇન્દ્રાવતી એટલે કે મહેરાજ ઠાકુર પણ હા પાડે છે કે કાંઈ નહીં, ચાલો આપણે આ કાર્ય કરીએ અને બિહારીજી મહારાજને ગાદી પર બેસાડે છે. મસलन શ્રી દેવચંદ્રજી કી સો તો બડી ગુજરા કર સો ખાલી ક્યો રહે દેખો હુકમ સામને હક. શ્રી દેવચંદ્રજીની ગાદી તો સંસારમાં સૌથી મહાન છે, તે ખાલી કેવી રીતે રખાય? સૌ સુંદર સાધના નિર્ણયને શ્રી રાજીનો હુકમ માની આ કાર્યને શિરોધાર્ય કર્યું. કોઈ ઉતાવત નહીં ભૂલ કહે સગાય કાવ કો નિજ ધામ કી રહી નહીં અસનાય. શ્રી દેવચંદ્રજીની ગાદી પર કોઈ ન હોવાને લીધે હવે સૌ સુંદર સાધજી રાજ્ય સાથેનો પોતાનો સંબંધ જાણે ભૂલી ગયા હોય તેમ ગામજીભાઈના ઘરે આવતા જતા નથી. કોઈ જાણે નિજ ધામની કઈ ખબર જ ન હોય એવી રીતના સુંદર સાથની હાલત થઈ ગઈ છે આજે. किनको बिठावे इन पर किनका करे अखत्यार निस्बत नस्ल से करे बिहारीजी है सिरदार. કે હવે તમે કહો છો કે બિહારીજી સિવાય બીજા કોને આ ગાદી પર બેસાડી આવો મહત્વપૂર્ણ અધિકાર સોંપીએ? આમ રાધા વલ્લભી માર્ગની પરંપરા અનુસાર મને કહે છે વાલભાઈ કે રાધા માર્ગની પરંપરામાં તો એવું જ હોય કે પોતાના પિતાની ગાદી હોય તો પોતાના પુત્રને બેસાડવામાં આવે, તો આપણે બિહારીજી મહારાજને હવે બેસાડી જ દઈએ. વાલભાઈ આ સગળી વાતો ખૂબ ધ્યાનથી સાંભળ્યા પછી મહેરાજને કહ્યું કે હા, આપ સૌએ મળીને નિર્ણય લીધો અને તેની સાથે સહમત છું. મહેરાજ ઠાકુર કહે છે કાંઈ વાંધો નહીં કે આપણે એવું જ કરીએ. એની વાત સાથે સહમત થઈ ગયા. पहले श्री बिहारी जी को मैं बैठा हुई तो कदमों लाग सेजदा करूं तब साथ भी आवे तीत. કે આપણે બિહારીજી મહારાજને ગાદી પર બેસાડીએ અને પહેલા જ પ્રણામ હું કરીશ. એટલે બધા જ સુંદર સાથ પછી બિહારીજી મહારાજને ધામધણી માનવા લાગશે. આવી રીતના વાલબાઈની સાથે વાત કરે. ये मसलत करके आई वालबाई अपने घर समय दिन देख के पहुंचे उस काम ऊपर. श्री મહેરાજ સાથે આ પ્રકારની મસલત કરીને વાલબાઈ પોતાના ઘરે આવ્યા અને બિહારીજી મહારાજને બધી ખુશ ખબર ની વધામણી એટલે બિહારીજી મહારાજને આવી અને બધી વાત કરે છે. आए के बिहारी जी को बैठाए के ऊपर मसलंद कदमों लाग के बैठे फिर घर में भया आनंद. આ શુભ દિવસે શ્રી મહેરાજ ઠાકુરે બિહારીજીને ગાદી પર બેસાડી અને તેના ચરણોમાં સૌ પ્રથમ પ્રણામ કર્યા. સૌ સુંદર સાથ પણ તેના ચરણે પડી પ્રણામ કરી ખૂબ આનંદ અને ઉત્સવ મનાવ્યો.
महामती कहे सयनो ये वितक पूरी नवतन अब आगे की कहो याद करो मोमिन। कि आम महामती श्री प्राणनाथ जी महाराज कहे हे सखियो हे मारी ब्रह्म प्रियाओ કે આ નવતનપુરીની વિતક છે, હવે પછી જે ઘટનાઓ બની છે તે સૌ આપને જણાવીશ, તે સર્વને આપ સુંદર સાજી યાદ કરતા રહેશો। કે જે પણ કાંઈ હવે વાત છે નવતનપુરીની, જે આગળની વાત છે એ હું તમને હવે જણાવીશ, અને જે પાછળ ઘટિત થઈ છે એ વાતને તમે બધા પોતાના ચિત્તની અંદર રાખજો, તમે બધા યાદ કરીને રાખજો। આવી રીતના વાત કરે છે અને આપણો સમય પૂરો થયો છે અને પ્રકરણ પૂરું થયું છે। એટલે હવે જે આગળની વાત છે કે જે હવે બિહારીજી મહારાજને ગાદી પર બેસાડ્યા છે, તો બિહારીજી મહારાજ ગાદી ઉપર કઈ રીતના જાગણીનું કાર્ય કરે છે એ આપણે જોશું આવતીકાલે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે महामती कहे ये सयनो ये वितक पुरी नवतना अब आगे की कहो, अब आगे की कहो याद करो मोमीना, याद करो मोमीना। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय। तुम आओ